જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ, બાપાશ્રી, અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય નારાયણ મામા અને અનાદિમુક્ત પરમ પૂજ્ય લીલામાસી દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથ ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અત્યારે આપણે અમૃત સરિતા લઈએ છીએ. એમાં મામા જે પ્રવચન છે એમાં વાત કરે છે, એના વિશે આપણે થોડીક વાત કરીએ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સદગુરુઓ, પરમ પૂજ્ય સદગુરુ વર્ય મોટા સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી, સંત મંડળ તથા દિવ્ય સભાને ઘણા સ્નેહ સાથે દંડવત પ્રણામ સહિત વંદન કરું છું. એ વખતનો ટાઈમ છે જ્યારે કંઈક વાત થઈ હશે જેના સંદર્ભમાં મામાને વાત કરવી પડી છે, અથવા તો કોકને એવા સંકલ્પ થયા હોય જે અંતર્યામીપણે કરીને મામા જાણી ગયા હોય. હવે એને સમાધાન કરવા માટે મામાનું આ પ્રવચન છે. એમાંથી આપણે જે સમજવાનું છે એ આપણે સમજી લઈએ તો આપણા માટે ઘણું સારું. જે સાધક છીએ આપણે બધા, તો એને શું કરવું ને શું ન કરવું એ આમાંથી આપણને ઉપદેશ મળી જાય છે. એટલે આમાં બ્રેકેટમાં આપણે આમ પેલા લખ્યું છે કે મોટા મુક્ત કોઈના માથે હાથ મૂકે તો કેટલાક લોકોને સંકલ્પ થઈ જાય છે. એ સંદર્ભમાં વાત કરે છે. એક તો મોટા મુક્તનો ઓળખા ન હોય કે મોટા છે, અને પછી જો આમ જોઈ જાય, કારણ કે એને એવી એક ફ્રેમ બનાવી લીધી હોય કે મોટા મુક્ત હોય તો એ આમ ન કરે, આમ કરે તો એ મોટા મુક્ત નહીં. એટલે એમ કે મોટા મુક્ત જો કોઈના માથે હાથ મૂકે આશીર્વાદ આપવા માટે, તો પોતે એમ સમજી બેસે કે જોયું કેવા આશીર્વાદ આપવા બેસી ગયા છે, પોતે મહાન બની ગયા. એવા જો ખોટા સંકલ્પ કરે તો એવું જેને સંકલ્પો થતા હોય એના વિશે મામા અહીંયા વાત કરે છે કે હવે કેવું સરસ રીતે સમજાવે છે મામા, એ જોવાનું છે. કે સાદીમાં સાદી એક વાત છે કે નાનું બાળક 6-12 મહિનાનું હોય અને માતાના ખોળામાં રમતું હોય તો કોઈને કોઈ દિવસ સંકલ્પ થાય છે કે આ બાળકને કોઈ વિકાર થાય છે? જો હાડમાંસનું બનેલું અજ્ઞાન બાળક, એને જો વિકાર થાય નહીં, તો જે મહારાજના સુખમાં અખંડ રમતા હોય ને જે દેહ રહિત થઈ ગયા હોય તેને વિકાર થવાનો ક્યાં સવાલ છે? એટલે હવે કોકને સંકલ્પ થઈ ગયા હશે કે જો પોતે મોટા થઈ ગયા ને પૂજાવાના રાગ કે જે કાંઈ પણ, કારણ કે એવું આપણે સમજવાનું જરાય ભૂલ ન કરી શકાય કે મોટા ને વિશે કોઈ સંકલ્પ ન કરે. જાણતા હોય ને કે મોટા છે આ, તો એની અમુક ક્રિયામાં સંકલ્પ કરી નાખનારા આપણે જોઈએ છીએ કે આમ બધુંય ખબર હોય, અને પાછું એમને એમના આશીર્વાદથી કેટલું લાભ થયા હોય, જીવન પલટાઈ ગયા હોય, એમના આખી એમની સ્થિતિ ફરી ગઈ હોય. સ્થિતિ એટલે આ લોકની સ્થિતિ, આર્થિક પરિસ્થિતિની હું વાત કરું છું. એવું એટલે બધુંય જાણતા હોય છતાં પણ પોતે મનમાં એક ગ્રંથિ બાંધી લીધી હોય ને કે મોટા હોય એ આવું ન કરે. અને જો એમાં એને એવી ગ્રંથિ એને બાંધી લીધી હોય, ખરેખર તો એ ખોટી જ ગ્રંથિ હોય, પણ એને એવી ગ્રંથિ બાંધી લીધી હોય ને એ જોઈ જાય કે જો બધાના માથે હાથ મૂકે છે, કેવા મોટા થઈ ગયા, પૂજાવાના મનાવાના એને જો કેવા રાખશે, પતી ગયું. એટલે મામા કેટલું સરસ સમજાવે છે કે જો એક નાનું બાળક હોય એના માતાના ખોળામાં રમતું હોય તો એ બાળકને, એ તો સાવ અજ્ઞાન છે, નાનું બાળક છે, એનામાં તો કઈ જ્ઞાન નથી, વિકાર શું વસ્તુ છે કે એને કઈ ખબર નથી. તો એને કઈ પણ જે સામે જુએ છે કે એક બાળક છે એના માના ખોળામાં રમે છે, તો એ જોનારને કઈ સંકલ્પ થાય છે? નથી થતા. જ્યારે કે ઓલું જે બાળક છે તો હાડ માંસનું છે, દેહધારી છે, એનામાં તો એ મોટું થશે, એને તો બધા એની ઇન્દ્રિયો કામ કરશે ને એને વિકારે થશે, પછી સ્ત્રી પુરુષનો ભેદભાવ આવશે એનામાં. તો પણ એમ કે જે દેહ રહિત થઈ ગયા છે, હવે જે મોટા મુક્ત હોય એને મહારાજની મૂર્તિનું અખંડ મોટા કે મુક્ત દશાને ક્યારે પામે કોઈ? કે જ્યારે એને આવા કોઈ ભાવ હોય તો ત્યારે ત્યાં સુધી કોઈ મુક્ત દશાને પામે ખરું? કે મહારાજ એમ કે છે કે તલભાર કસર રહેવા નથી દેવી. તો એવી કોઈ કસર હોય
તો એને મહારાજનું સુખ આવે ખરું? મહારાજની મૂર્તિનું સુખ આવે ખરું? તો એ મોટા હોય ખરા? જો એવું નથી તો પછી દેહ રહિત જ વર્તે છે, તો પછી કોકને અડે કે કોકને ઓલું કરે તો એમાં શું ફરક પડી જાય છે? પણ આમાં તો એવું છે ને કે પોતાના જે વિચારો હોય ને એ જ પોતે લઈને બેઠા હોય. એમાં ઓલી આમ તો જો કે બધાને આ વાત ખબર જ હશે કે બધા ઓલા એક સંત હતા, એટલે પરોક્ષના સંત, એ બધા જતા હતા જંગલમાં અને એક નદી પાર કરવાની હતી. તો ત્યાં એક બેન બેઠા હતા, એને ભારો હતો એની પાસે કેટલો, એને પણ એને પગમાં વાગી ગયું હતું ઘણું બધું, અને એને નદી પાર કરવાની હતી અને ભારો ઉચકાય એવો હતો નહીં એનાથી. તો બધા સંતો હતા, તો એમાંથી એકને એમ થઈ ગયું કે આને આપણે મદદ કરવી જોઈએ, કે દયાનો સ્વભાવ તો આપણામાં હોવો જ જોઈએ. તો એક સંતે એનો ભારો ઉપાડી લીધો અને બીજાએ એ સંતે એ બેનને ઉપાડી લીધા. બેનને ઉપાડીને નદી પાર કરાવી અને મૂકીને વયા ગયા, ચાલવા માંડ્યા. પણ એની સાથે બીજા 2-3 જે સંતો હતા ને એ લોકોને એમ થઈ ગયું કે હા જો કે સ્ત્રીને અયડા, આમ ઓલા તો ચાલવા માંડ્યા પોતાનું. ઓલી બેન આભાર વ્યક્ત કર્યો તો સામે ન જોયું, સારું સારું એમ કરીને પોતાનું જે મંજિલ હતી ત્યાં આગળ નીકળી ગયા. પણ બાકીના જે સાથે હતા એ સતત એના અને એના વિચારોમાં રૈચા પૈચા રહ્યા કે જોયું કે કેવું કે આને તો હજી ક્યાંય જીત નથી મેળવી. એને તો એના સંકલ્પોમાં કેવી સ્ત્રી જોઈને તરત જ એને ઉપાડીને ચાલ્યા ને આમ ને તેમ. જ્યાં સુધી એના ગુરુજીને પોતાના આશ્રમ હતો ત્યાં ગયા, પહોંચ્યા ત્યાં સુધી એની ચર્ચા, એના એ વિચાર કે આજે તો ગુરુજીના આને આપણે ફરિયાદ કરી જ દેવી છે. જેવા પહોંચ્યા ઓલા તો જે સંત હતા એ તો ગુરુજીને પગે લાગીને પોતાના કાર્યરત થઈ ગયા, ધ્યાનમાં બેસી ગયા. પણ આ લોકોના મનમાં ઉચાટ થઈ ગયો ને મન જે એકદમ શાંત હતું એ અસ્થિર થઈને ચંચળ થવા માંડ્યું. અને પછી ગુરુજીને કહી દીધું કે આજે છે ને આવું થયું કે એક જણે તો એ બેનનો ભારો ઉપાડી લીધો વજન, અને આણે તો કે સીધી એ સ્ત્રીને જ ઉપાડી લીધી કે આપણે સ્ત્રીને અડાય કે આમ તેમ. એટલે પછી ગુરુજીને એમ કીધું કે એને તો ખાલી નદી પાર કરી ત્યાં સુધી જે સ્ત્રીને ઉપાડીને, તમે તો એને ઉપાડીને અહીંયા આશ્રમ સુધી લઈ આવ્યા કે એ સ્ત્રીને, અને હજી તમારા મનમાંથી એ સ્ત્રી ગઈ નથી. એનો ભાર તો હવે તમારા મનમાંથી ક્યારે જશે એ તો કે ભગવાનને ખબર કે એને તો કે એને તો ઉતારીને મૂકી દીધી એ સ્ત્રીને. હવે એના મનમાં એના વિશે વિચારે નથી, જ્યારે કે તમારે તો હજી એ સ્ત્રી તમારા મનમાં જ રહી છે અને એ સ્ત્રી વિશે તમને હજી મગજમાં વિચાર જ કર્યા રાખો છો. એમ જે મોટા મુક્ત હોય એ કોકના માથે હાથ મૂકે તો એમને તો સહજ જે આશીર્વાદ આપવાના હતા એમણે આપી દીધા હોય અને એમનું કાર્ય પૂરું થઈ ગયું હોય. પણ સાથે રહેલા જે હોય, જે અપરિપક્વ હોય, જે મેચ્યોર થઈ ગયા હોય, પરિપક્વ હોય, મોટા મુક્તને જેમ છે એમ ઓળખતા હોય, એની વાત નથી આ. પણ જે લોકો અપરિપક્વ હોય અને સંકલ્પ વિકલ્પ કરવાનો જેનો સ્વભાવ હોય અને પોતે નક્કી કરી લીધું હોય વ્યાખ્યા કે આમ જ હોય તો જ મુક્ત અને આમ હોય તો મુક્ત નહીં, તો મામા એના માટે આ બધું સમજાવવા પ્રયત્ન કરે છે કે એવા જે હોય એમણે તો કાર્ય કરીને તો આગળ વધી ગયા, આશીર્વાદ આપે. ઓલા વિચારના ચકડોળે ચડી જાય કે જોયું કેવા મહાન થઈ ગયા, હવે તો બધાના આશીર્વાદ દેવા માંડી ગયા છે, માથે હાથ મૂકે છે, પોતાની જાતને કઈક સમજે છે મોટા, ભલે મોટા હોય પણ આવી રીતે કઈ બધાને થોડી માથે હાથ મૂકી દેવા. એટલે જે એનામાં જે પણ કઈ પણ અપરિપક્વતા હોય ને એ વિશેના બધા સંકલ્પો એ બધી છતી થાય એની. અને ડાપણિયા ગણાય તો એવા હોય ને, દોઢ ડાપણિયા કહેવાય, આપણે એને કહી શકાય કે પાછા મુક્ત પુરુષને સલાહ આપવા બેસી જાય કે તમારે આમ ન કરાય, તમે આ કરો છો ને એ બરાબર નથી. એટલે જાણે પોતે એનાથી મહાન થઈ ગયા. હવે ઓલા ભાઈ તો દેહ રહિત થઈ ગયા છે, નથી એને અને આમ જોવા જાય તો મુક્ત પુરુષને તો દિવ્ય દેહ કહેવાય ને, દેહ જ નથી એ લોકોના. હવે આને અડે કે ઓને અડે કે કોઈ અશુદ્ધ વ્યક્તિને અડી જાય કે કોઈને માથે હાથ મૂકી દે કે હવે એમાં ક્યાં સંકલ્પ વિકલ્પ કરવાની જરૂર છે? એનો દેહ જ દિવ્ય છે. તો મામા એમ શું કે છે અહીંયા કે દેહ રહિત થઈ ગયા હોય તેને વિકાર થવાનો ક્યાં સવાલ છે? દેહ જ નથી, જે વિકાર ને એ બધું ક્યાં છે? તો કે આ હાડ માંસના જે દેહ છે ને એની અંદર છે.
દેહથી રહિત જ થઈ જાય પછી એને વિકાર સૂર્ય ને શું કાંઈ હોય એને અખંડ મૂર્તિનું જેને સુખ આવતું હોય તો જે મુક્ત દશાને પામ્યા હોય ને, હવે મુક્ત દશાને પામ્યા હોય પછી એના વિશે જો આપણે સંકલ્પ કરીએ તો એ આપણી ખોટ કહેવાય ને. આપણામાં વિકાર ભર્યા છે એટલે આપણને એવા વિચાર આવે છે. એટલે મામા કહે છે તો જેમ પારસને અડે તો પારસ થઈ જાય, એમ દિવ્ય વસ્તુને અડે તો દિવ્ય થઈ જાય, અંતરશત્રુઓ નાશ થઈ જાય અને દેહ ભાવ જતો રહે. તો જેને માથે મુક્ત પુરુષનો હાથ પડે તે કેટલા ભાગ્યશાળી કહેવાય. ભગવાનની મૂર્તિમાં રહેલા સંત કે જેનો સ્પર્શ થતા દિવ્ય થઈ જાય એ કાંઈ થોડી વાત છે. મોટા પુરુષને માટે મોટા પુરુષને વિશે સંકલ્પ થાય એ બરાબર નથી. એ તો પોતાનું અજ્ઞાન છે. હવે જેને દેહ ભાવ જ નથી ને પારસને કે અડે તો પારસ થઈ જાય. હવે આમાં મુક્ત પુરુષનો આપણે એમ કે જે સારી વાત લઈએ કે મહારાજને બધા વાત કરે છે, બાપાને બધા કે મુક્ત પુરુષને વિશે એમ થાય કે તો કેવા નિર્મળ છે, કેવા નિરાવરણ છે, કેવા નિષ્કામી છે, તો આપણે એવા થઈ જઈએ. જો સારી વસ્તુ આપણામાં આવતી હોય તો ખોટા વિચાર કરીએ તો આપણે એવા થઈ જ જાય ને, સ્વાભાવિક છે. હવે એમ કે વિચારવા માંડી જાય કે જેવું કેવું માન છે એમને, કેવું એને બધું ગમવા માંડ્યું, પોતામાં આનંદ ગણું એવું બધું હોય એટલે જેવા વિચાર આવે ને ન હોય તો થઈ જાય. જેમ પારસને અડે તો પારસ થઈ જાય એમ સારા વિચારો કરવાથી જો આપણો ચૈતન્ય નિર્મળ બની જતો હોય તો ખરાબ વિચારો કરવાથી ખરાબ એ થઈ જાય ને. કેટલું પાછળ પડી જઈએ આપણે, જેટલું કાંઈ પણ ભેગું કર્યું હોય ધારો કે, એટલે મહારાજ ને બાપા અને મોટા મુક્ત પુરુષો બધા ના જ પાડે છે ને કે ગમે તે થાય પણ મુક્ત પુરુષનો દ્રોહ નહીં કરવાનો. એ મહારાજ ક્યારેય માફે નથી કરતા. એવા સંકલ્પ વિકલ્પે જો ચડી જતા હોય એટલે આટલું બધું મામાને આ પ્રવચનમાં શું કામ સમજાવવું પડ્યું છે. એટલે દરેક વખતે કાંઈ એવા ઇન્સિડન્ટ્સ બન્યા જ હોય એવું જરૂરી નથી. કારણ કે એમાં તો એમ કહેવાય છે ને કે મુક્ત પુરુષ હોય એને તો કોકે સંકલ્પ કર્યા હોય એ ખબર પડે ભૂતકાળમાં, અત્યારે કોકને એવા સંકલ્પ થઈ જતા હોય તો એ ખબર પડે, અથવા તો ધારો કે ન થયા હોય એવા સંકલ્પ અને ભવિષ્યમાં એ જીવ એવા સંકલ્પ કરશે તો એ ન કરે તો એને બચાવવા માટે બી આવું કેવું પડે કે ભાઈ તું ચેતતો રહેજે, આવા સંકલ્પે ચડી જતો નહીં. એટલા માટે બી મામા એવું સમજાવવું પડ્યું હોય ને. હવે કે જે કે એવા મુક્ત પુરુષને અડે તો નિર્મળ થઈ જાય આપણે, જે એનો સ્પર્શ થઈ જાય તો કઈ થોડું, અને કેવા મહાન જેને ભગવાને મોકલા હોય એવા મુક્ત પુરુષનો જો સ્પર્શ થઈ જાય, એના આશીર્વાદ મળી જાય તો કેટલી મોટી વાત થઈ જાય કે નહીં. કે આ હા આપણે હવે જેનો વાયરો અડીને એ વ્યક્તિ દિવ્ય થઈ જાય અને અનંત જન્મના કર્મો કપાઈ જતા હોય તો જો મસ્તક ઉપર એનો હાથ પડી જાય તો શું બાકી રહે એ ચૈતન્યનું. એટલે એમ કહેવાય છે ને કે જો મુક્ત પુરુષ એટલે મોટા પુરુષ જે છે એને આપણે જો સાચા અર્થમાં ઓળખી જઈએ તો પછી ખરા અર્થમાં ઓળખી જઈએ તો પછી સાધના આપણે જ્યારે કરીએ ને તો એમના આશીર્વાદ એટલા ફટાફટ કામ આવે છે કે આપણી પ્રગતિ બહુ ઝડપથી થવા માંડે. એટલે તો મોટા પુરુષનું વચન આપણે અધરથી ઝીલવું ત્યારે જ કહેવાય કે એને જેમ છે એમ ઓળખવા પડે. તો જેમ છે એમ ઓળખી જઈએ ને તો આપણને એમના વચનોમાં વિશ્વાસ આવે એટલે એનું વચન ક્યારેક ખોટું મનાય નહીં, પછી એની કોઈ ક્રિયા આપણને ખોટી લાગે નહીં. એના એક વચન આપણને આપણા હિત માટે હોય એવું જ આપણને ઈ વઢે, પ્રેમ કરે કે આપણને તરછોડી દે કે તુચ્છ વચન કહે કે કાંઈ પણ કહે, આપણને એમ જ લાગે કે એ આપણા ભલા માટે છે, એ મારા હિત માટે છે ને એટલે જ મને એને આવું વચન કીધું. ધારો કે પછી બાપા કહે છે ને કે એકને સજા થઈ હોય તો બાકી 4 લાઈનમાં ઉભા એ સમજી જ જાય કે આ મને આજે સજા થઈ છે. એમ આપણને ધારો કે બીજાને મિશે કરીને મુક્ત પુરુષ કહેતા હોય તો આપણામાં કોઈ એવી ઉણપ હોય તો આપણે સમજી જવું જોઈએ કે અત્યારે આપણને કહે છે. અને ધારો કે આપણા બીજા ખરેખર બીજાને જ કહેતા હોય તોય આપણે એમાંથી ગોતી લેવાનું કે આપણે શું શીખવાનું છે. મુક્ત પુરુષ અત્યારે આને આમ કહે છે તો એમાંથી આપણે શું શીખવાનું. એટલે આ મામાનું પ્રવચન છે તો એમાંથી આપણે શું શીખવાનું. આપણે કે ને મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે જે મોરલ છે એનું હાર્દ છે એ આપણે પકડવાનું કે મામા આપણને આમાં શું કહેવા માંગે છે. મામા આપણને ઈ કહેવા માંગે છે કે આપણને જે કોઈ પણ મુક્ત પુરુષ મળ્યા હોય એની કોઈ પણ ક્રિયા એને એ જોઈ અને આપણે સંકલ્પે ચડી જવું નહીં. કારણ કે હજી આપણે અપરિપક્વ હોઈએ તો
બની શકે કે કદાચ આપણા અવળચંડા સ્વભાવ હોય, આપણી પાત્રતા નથી મુક્ત પુરુષને ઓળખવાની, તો આપણે સંકલ્પે ચડી જઈએ. તો મામા આપણને અહીંયા ચેતવે છે કે સંકલ્પે નહીં ચડી જવાનું, કે આપણને શીખવાડે છે ને કે એક સાધકને જો પ્રગતિ કરવી હોય પોતાની, તો મુક્ત પુરુષની કોઈ પણ ક્રિયા જોઈને સંકલ્પે ચડી જવું નહીં. એમ જ સમજવાનું કે ઈ તો બરાબર જ કરે છે, પણ મારી સમજણમાં કંઈક ઉણપ છે, એનાથી મને એમની આ ક્રિયા સમજાતી નથી. ખાલી આશીર્વાદ માટેની જ નહીં, કોઈ પણ ક્રિયા આપણને જે આપણા ક્રાઇટેરિયામાં કદાચ બંધ બેસતી ન આવતી હોય, પણ મોટા પુરુષને આપણે કરતા જોઈએ તો આપણે એમ વિચારવાનું કે ઈ તો બરાબર જ કરે છે, અથવા તો આ ક્રિયા અત્યારે કોને બતાડવા કરતા હોય ને એમનાથી એમ શું સમજાવવા માંગતા હોય, કાંઈ પણ હોય, આપણને નથી ખબર. એનો અર્થ એ છે કે મારામાં હજી એટલી પાત્રતા નથી કે મુક્ત પુરુષની દરેકે દરેક ક્રિયાનું હું હાર્દ સમજી શકું. એ તો ના જ સમજી શકાય, એ શેના માટે કરતા હોય તો સ્વાભાવિક જ છે. આપણે એમના તુલ્ય તો કેવી રીતે એમની બધી ક્રિયાઓ આપણે સમજી શકીએ, પણ આપણે એટલું તો કરી શકીએ ને કે એમની જે કોઈ પણ ક્રિયા છે એમાં સંકલ્પ ન કરીએ. તો એટલીસ્ટ શું થાય કે ધારો કે આપણને દિવ્ય ભાવ નથી આવતો, કે આપણને પોઝિટિવ જેમ છે એમ એનું હાર્દ નથી સમજાતું, તો કદાચ બહુ બેનિફિટ આપણે ન લઈ શકીએ આપણી ઉણપને લીધે કે આપણી પાત્રતાના અભાવને લીધે. પણ એટલીસ્ટ નુકસાન થતા તો આપણે બચી જઈએ, કે જે સેટબેક આવે એને આપણે પાછા પડી જઈએ, એનાથી તો એટલીસ્ટ આપણે બચી જઈએ કે મુક્ત પુરુષને વિશે સંકલ્પ ન કરીએ. તો આટલું તો આપણને ફાયદો થાય કે એનું તો ચૈતન્ય જે થોડો ઘણો બી આગળ વધ્યો એનું પીછેહટ તો ન થાય. એટલે એટલું જ તો આપણે આમાંથી સમજી શકીએ કે મોટા પુરુષને વિશે સંકલ્પ તો નહીં જ કરવાના. જેમ સારું વિચારવાથી આપણા ચૈતન્યનું રૂડું થાય છે, એ મુક્ત પુરુષને વિશે જો આવી રીતે, આ સાચા મુક્ત પુરુષની વાત છે, પૂર્ણ મુક્તની વાત છે. બધાના વિશે તો ગમે તે હોય એના વિશે તો સંકલ્પ કરવાથી એના વિશે સારું વિચારવાથી બની શકે કે આપણી ઓલી મોટપને લીધે આપણે સારું પોઝિટિવ રહી શકીએ, પણ ખરાબ વિચારવાથી એનો દ્રોહ થઈ જશે અને આપણા જીવનું ભૂંડું થઈ જશે. એમ બીતા રહીને કઈ એવું વિચારી લેવાની જરૂર નથી, કારણ કે જે પોતે હજી મૂર્તિ ન પામ્યા હોય અને આપણને જ્ઞાન કરતા હોય, તો અત્યારે હવે હું જ કહું કે મારા વિશે સંકલ્પ ન કરવા એવું કાંઈ નહીં. મારી કોઈ ક્રિયા તમને બરાબર ન લાગતી હોય તો સંકલ્પ કરી શકાય, એમાં કોઈના જીવનું કાંઈ ખરાબ ન થઈ શકતું. શું કામ? કારણ કે હજી મુક્ત દશાને નથી પામી, અત્યારે હજી હું આગળ નથી. આપણે બધા સરખા જ છીએ. તમે ભગવાન પામવાના પ્રયત્ન કરો છો અને હું કરું છું. એટલે એવી જે કોઈ પણ વાત, અને મને ટપારી શકો તમે કે વર્ષાબેન આ તમારું બરાબર નથી, તમે આ બરાબર ન કર્યું, તો મારી ભૂલ હોય તો મારે સ્વીકારવી પડે કે હા સારું થયું તમે મારું ધ્યાન દોર્યું, અને હવે હું તકેદારી રાખીશ એને સુધારવા માટેની. અને એટલે એવી રીતે એવા લોકોની કોઈ વાત જ નથી અહીંયા. આપણે બધા એટલે એકબીજાને સરખા જ માનીને આપણે ચાલીને એકબીજાને આપણે કેવી રીતે હેલ્પફુલ થઈને આગળ વધી શકીએ, આપણે એ પ્રયત્ન હોવા જોઈએ. પણ આ તો જે મુક્ત પુરુષ છે એવાની વાત છે કે એના વિશે સંકલ્પ ન કરવા એની વાત છે. કે હવે જેમ પારસ ન અડે, મુક્ત પુરુષનો વાયરો અડવાથી પણ જો આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થતું હોય તો માથે હાથ પડે તો મામા કહે છે કે ઓહો હો, કે કેવડી એ કાંઈ થોડી વાત કહેવાય કે આવા મુક્ત પુરુષ આપણા માટે હાથ માટે. મોટા પુરુષને વિશે સંકલ્પ થાય એ બરાબર નથી, એ પોતાનું અજ્ઞાન છે, આપણી ઓછપ છે, આપણામાં પાત્રતા નથી, આપણને હજી પૂરેપૂરું જ્ઞાન નથી મુક્ત પુરુષને ઓળખવાનું, એટલા માટે આપણને આવા સંકલ્પ થઈ જાય છે. જો પૂરેપૂરું જ્ઞાન હોય કે મુક્ત એટલે કોણ અને કેવા, તો ક્યારે સંકલ્પ થઈ જાય કે ધારો કે હવે એક એક્ઝામ્પલ લઈએ કે કોક એમ કે આપણે જે પૂરણપોળી બનાવે છે ને એ કડવી હોય, તો આપણે કોઈ દિવસ માની? કારણ કે આપણને પૂરેપૂરો એનું બધું જ્ઞાન છે કે એમાં ખાંડ નાખીને જ ઈ બને, એમાં કાંઈ બીજું હોય જ નહીં, એ ગળી જ હોય, એ મિષ્ઠાન કહેવાય. એ મિષ્ઠાન છે, એ મિષ્ઠાન કોઈ દિવસ કડવું ન હોય. એકદમ એનું પૂરેપૂરું જ્ઞાન હોવાથી ક્યારેય આપણને એના વિશે સંકલ્પ થઈ જતો નથી. એવી જ રીતે જ્યારે મુક્ત પુરુષને વિશે સંપૂર્ણ જ્ઞાન હોય, એમની સ્થિતિ વિશે, એમના જ્ઞાન, તો એનું જ્ઞાન હોય ને જ્યારે જે કાંઈ પણ આ બધી ગડમથલ થાય છે એ શેના લીધે થાય છે? તો કે આપણી અજ્ઞાનતાને લીધે. આપણને પૂરેપૂરું જ્ઞાન નથી. આપણે અત્યારે કહે છે કે મહારાજનું સુખ નથી, શું કામ મળતું? તો કે અજ્ઞાન અવિદ્યાના આવરણો છે આપણી પાસે, માયાના અજ્ઞાન અવિદ્યા રૂપ આવરણ. આપણને અજ્ઞાન છે અને આપણામાં અવિદ્યા છે, જે વિદ્યા આપણને હજી પ્રાપ્ત નથી થઈ.
કે મહારાજ કેવા છે ને શું. એને એ બધા આવરણો એટલે આ આવરણ છે અજ્ઞાન અવિદ્યાનું. આમ કહેવાય છે ને કે એના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા એટલે એને જેમ હતું એમ સમજાઈ ગયું, એટલે જેમ છે એમ એને દર્શન થઈ ગયા. હવે જ્ઞાન ચક્ષુ ખુલી ગયા એટલે શું, કઈ જ્ઞાનની કોઈ આંખો હોય છે? ના, જ્ઞાનની એટલે કે આપણને જે ખરું જ્ઞાન સાચું જ્ઞાન થઈ જાય એટલે આપણી આંખો ખુલી ગઈ, એટલે આપણને જે સમજાવવું જોઈએ એ સમજાઈ ગયું. એટલે આપણે પછી જેમ જેમ આપણને સમજ પડે, જેવું સમજ પડે છે એટલે મહારાજ આપણને ઓળખાય છે એટલે આપણે એને જાણી શકીએ છીએ ને એને એના પ્રત્યેના પામવાના પ્રયત્ન આપણે વધારે સારી રીતે ને સાચી રીતે કરી શકીએ છીએ. એ પછી મામા આમાં કહે છે કે જે પરમાત્મામાં પણ વિકાર સમજે છે એ અજ્ઞાન છે. તે સમજવા જેવું છે. જે દેહ રહિત થઈ પ્રભુરૂપ થઈ ગયા તેને દેહ ભાવ છે જ નહીં, ત્યાગ ભાગ નથી. એવા પ્રભુમય થયેલા સંત દ્વારા પ્રભુ માથે હાથ મૂકે અને સંકલ્પ કરવા જાય એ કેવળ અજ્ઞાન નથી તો બીજું શું છે? હવે કે જે મહારાજ રૂપ થઈ ગયા હોય એને દેહ નથી, કઈ છે જ નહીં. હવે જો એમ વિચારે મુક્ત પુરુષને વિશે જો એવી અણસમજણે કરીને સંકલ્પે ચડી જાય તો એનો અર્થ એ થઈ ગયો કે મહારાજને એવા અણસમજણે કરીને સંકલ્પે મહારાજને વિશે સંકલ્પ કરે છે. કારણ કે ઓલા તો મુક્ત પુરુષ, આ તો એટલે આ શું છે કે આ અનાદિ મુક્તની વાત છે અહીંયા, કે એવા જે છે તો મહારાજ રૂપ જ છે, એમનામાં રહીને મહારાજ બધી જ ક્રિયા કરે છે, બધું મહારાજ જ કરે છે. તો જો મુક્ત પુરુષને વિશે સંકલ્પ કર્યા તો મહારાજને વિશે સંકલ્પ થઈ ગયા એમ. એટલે એમના કે છે કે સંત જો કોકના માથે હાથ મૂકે તો એ મહારાજ જ મૂકે છે. અને પછી જો સંકલ્પ કરવા જાય તો એનો અર્થ શું કે કાં તો એ મુક્ત પુરુષને ઓળખા નથી કે એમનામાં રહીને મહારાજ કામ કરે છે અને મહારાજ જ બધું કાર્ય કરે છે એમનામાં. ઈ પોતે તો એને તો અહીંયા દેહ છે જ નહીં, દેહ સંકલ્પ માત્ર કરીને અહીંયા આવ્યા છે ને એ મહારાજની આજ્ઞા કરી એને એના સંકલ્પ ભેળો મહારાજનો સંકલ્પ ભળેલો છે. એટલે એ તો જે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવે છે તો, અને અહીંયા જે દેખાય છે એ મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે. એવું જયારે જ્ઞાન થઈ જાય ત્યારે પછી જો એ અને જ્ઞાન ન થાય થયેલું હોય અને સંકલ્પે ચડે તો મહારાજને જોડે જોડે એવા એમ સમજી બેઠા છે કે એવું અજ્ઞાન છે. મામા એમ કે છે કે એ અજ્ઞાન નહીં તો બીજું શું છે? કે આવું ખાલી એક કોકને એમ જોઈને એમ સંકલ્પે ચડી જાય કે જોયું કોઈ એને મનાવા પૂજાવાના રાગ છે, કે જોયું કેવા બધાને માથે હાથ મૂકવા માંડ્યા. હવે અરે ભાઈ, મહારાજ એના દ્વારા કામ કરે છે અને એવી રીતે સંકલ્પ કરવામાંથી આપણા જીવનું ભૂંડું થશે. એમને તો શું ફરક પડે છે? મામાને વિશે ધારો કે કોઈ સંકલ્પ કરે, મામાને શું ફરક પડે? ઓલાના જીવનું ભૂંડું થઈ જાય જેને સંકલ્પ કર્યો એમ. એટલે મોટા મુક્ત પુરુષને વિશે જો આપણે સંકલ્પ કરીએ એમને શું ફરક પડે છે? કાંઈ. તો જેમ છે એમ સુખ ભોગવવાના છે, એમને કાંઈ હાનિ પહોંચવાની છે કે એમના સુખમાં કાંઈ ઉણપ આવવાની છે? જે હાનિ છે એ સંકલ્પ કરનારને જ હાનિ છે, બીજા કોઈને તો હાનિ છે જ નહીં. એટલે કે મામા અહીંયા આપણને એકદમ ચેતવે છે કે એ અજ્ઞાન નહીં તો બીજું શું છે? પ્રભુના દિવ્ય સત્પુરુષમાં મનુષ્ય ભાવ સમજાય તો દિવ્ય ભાવ સમજવા માટે પાત્ર થવા માટે હજારો જન્મની જરૂર રહે છે. એક તો આ જે પ્રોસેસ છે અનાદિ મુક્ત થવાની કેટલી ધીમી છે. આપણે આમ વિચાર કરીએ, અનંત જન્મથી આપણે આનું આ કરતા આવ્યા છીએ. હજી અનાદિ મુક્તનું આપણને હજી એમ લાગે છે કે આપણે અનાદિ મુક્તનું જ્ઞાન હવે કંઈક થોડુંક સમજ્યા. હજી તો સાચું શું છે કે એ આપણને તો હજી ભાન નથી કે હવે આનાથી કેટલું હજી બીજું મુક્ત પુરુષ આવીને સમજાવે તો ખબર નથી આપણને. તો આ તો આપણને એમ થાય છે કે આ મામા અને બાપાને જે થોડું સમજાવી ગયા છે એ થોડું ઘણું કંઈક સમજાય છે અને જીવમાંથી આ પડે છે. તો હજી તો એટલું સમજાવ્યું હોય તો આટલું બધું આ સ્થિતિને પહોંચતા પછી એમ એ તો મુક્ત પુરુષના આશીર્વાદમાં આપણે આવી ગયા અને આપણા હોભાગ્ય થઈ ગયા એટલે એ વાત જુદી છે. બાકી એમ કે જો આવી રીતે એક તો આ પ્રોસેસ કેટલી સ્લો, એમાં પાછા જો મુક્ત પુરુષને વિશે સંકલ્પ કરી નાખે તો જે થોડો ઘણું આગળ વધ્યા હોય એનાથી અનંત ઘણું પાછળ પડી જઈએ. કારણ કે છે કે જીવનું રૂડું જ નથી થતું, જીવ નાશ પામે છે જો મુક્ત પુરુષને વિશે સંકલ્પ થઈ જાય. એટલે પછી પાછો અનંત જન્મથી આપણે આ બધું કરતા આવ્યા છીએ અને હજી અનાદિ મુક્તની સ્થિતિને નથી પામ્યા. તો જો મુક્ત પુરુષ હોય મોટા, એના વિશે સંકલ્પ કરી તો પાછા પડી જાય તો હજારો જન્મ થઈ જ જાય કે નહીં? કારણ કે પાછી એની બુદ્ધિ કેટલાય જન્મ લે ત્યારે વળી પાછી એની બુદ્ધિ નિર્મળ થાય, હાવ દૂષિત થઈ ગયું
કારણ કે ખરાબ સંકલ્પ કર્યો હોય મુક્ત પુરુષને વિશે એટલે એની બુદ્ધિ ખરાબ, જે સંકલ્પ કર્યો હોય કે ભાઈ જોયું કેવું માન છે, કે જોયું કેવું બધાને માથે હાથ મૂકે છે, એટલે એવું કર્યું એટલે પોતામાં એ બધું આવી જાય, અનંત ગણું આવી જાય, કારણ કે સાચા મુક્ત પુરુષને વિશે ખોટા સંકલ્પ કર્યા છે એટલે કેટલાય એવા પોતાની બુદ્ધિ દૂષિત થઈ જાય. હવે એ દૂષિત બુદ્ધિ કેટલાય જન્મે થતા 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 પાછી નિર્મળ થાય. જ્યારે બુદ્ધિ નિર્મળ થાય ત્યારે આ જ્ઞાન પાછું સમજાય. ત્યાં દૂષિત બુદ્ધિ વાળાને તો આ બધું જ્ઞાન સમજાતું જ નથી, કારણ કે દૂષિત બુદ્ધિ હોવાને કારણે એ લોકો વારંવાર સંકલ્પ જ ચડી જાય છે. આમ નહીં તેમ, તેમ નહીં ને તેમ, આમ કેમ કર્યું, આમ નહોતું કરવાનું, આમ એને આવી રીતે વાત ન કરાય, એને આવી રીતે વર્તન ન કરાય, એને આવી રીતે બેસાય નહીં, આવા કપડા ન પહેરાય, તેવા કપડા ન પહેરાય, જાત જાતના ભાત ભાતમાં અનંત જાતના આ જીવ છે એ બધા જાત જાત સંકલ્પો કર્યા જ કરતા હોય. તો એમાં હવે બુદ્ધિ નિર્મળ ક્યાંથી થાય? બુદ્ધિ નિર્મળ ન થાય તો જીવ પછી ક્યાંથી સમજણને પામે? એટલે મામા એમ કે છે કે જો આવું થઈ જાય તો દૂષિત બુદ્ધિ વાળાને હજારો જન્મ થઈ જાય પાછું આ જ્ઞાન સમજતા. તો કેટલું બધું એમ થાય કે પાછા પડી ગયા કે નહીં, ખાલી એક સંકલ્પ કરવાને લીધે. સાચા અને મોટા મુક્ત પુરુષની વાત છે કે જે અનાદિમુક્ત હોય એમના વિશે એક ખોટો સાચા મુક્તને વિશે ખોટો સંકલ્પ કરે એટલે એમ હજારો જન્મ થઈ જાય. એટલે એનો અર્થ શું કે જીવનો નાશ થઈ ગયો. હવે પછી પાછા હજારો જન્મ પછી જયારે પાછા આવા મોટા મુક્ત પુરુષ એ પાછું એટલા જન્મે પાછી એની બુદ્ધિ સારી થઈ હોય અને અનાદિમુક્ત શું છે એની પાછું એને જ્ઞાન થયું હોય ને એમાં પછી એ વખતે પાછો એમને મુક્ત પુરુષનો જોગ મળવો જોઈએ અને એ વખતે પાછી ટેવ પ્રમાણે પાછી એની પોતે સંકલ્પ ન કરે અને મોટા પુરુષ રાજી થાય તો એમ કે જો એ સંકલ્પ કરી નાખે તો અવસર ચૂકી ગયા કહેવાય કે નહીં? કે જ્યારે અત્યારે પ્રત્યક્ષ બિરાજમાન હોય તો એના કરતા સંકલ્પ કર્યા વગર એમને રાજી કરીને આશીર્વાદ લઈ લીધા હોય તો કેટલું ઉર્ધ્વિક હજારો જન્મ કપાઈ ગયા કહેવાય ને. જેમ આ હજારો જન્મ પાછા આપણે લેવા પડે એવી જ રીતે હજારો જન્મ કપાઈ પણ જાય તો આપણે કેટલા બધા આગળ વધી જઈએ. અને આ તો કેટલું બધું પાછળ પડી ગયા અને કેટલું બધું ફેરા થઈ ગયા. એટલે મહારાજ અને મુક્ત કાયમ કે છે ને કે મુક્ત પુરુષ હોય એના ક્યારેય અવગુણ ન લેવો કે એના વિશે એને ધ્રુવ બુદ્ધિ ન રાખવી, નહીતર જીવ નાશ થઈ જાય. એ નાશ થઈ જાય એટલે આવું હજારો જન્મ લાગી જાય મામા કે છે. તો પછી શું? જ્યારે પરમાત્માના દિવ્ય સ્વરૂપને વિશે મનુષ્ય ભાવ ન આવે ત્યારે જ આ ભવસાગર તરાય. પતી ગઈ વાત. પરમાત્માના દિવ્ય મનુષ્ય ભાવ ના આવે. પરમાત્માના દિવ્ય સ્વરૂપ હોય એટલે મહારાજનું સ્વરૂપ અને મોટા મુક્તનું સ્વરૂપ. અનાદિમુક્ત તો મહારાજના મૂર્તિને સુખે સુખ્યા છે એટલે એના વિશે તો જ આ ભવસાગર તરાય. તમે આપણે સંકલ્પ જ કર્યા કરતા હોઈએ કે આમ કર્યું કે અથવા તો અત્યારે ધારો કે આપણે મામાને અત્યારે કોક એમ કે અમે તો મળ્યા નથી તો હવે સંકલ્પ ક્યાં કરવાનો, પણ એમની લાઈફ વાંચે, માસીબાની લાઈફ વાંચે ને એ વખતે એમ થઈ જાય કે હે મામા આવું કરતા હતા, પતી ગયું. તો સંકલ્પ થયા કે નહીં? કારણ કે આપણે જયારે સંકલ્પ કરીએ ત્યારે મુક્ત પુરુષને કહીએ જ છીએ એવું થોડી છે. મનમાં ને મનમાં સંકલ્પ કરીએ તો એ તો ભગવાન તો જાણે જ છે ને. મુક્ત પુરુષ તો જાણે જ છે કે આવા સંકલ્પ કરે છે અને એની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. તો એટલે ભવસાગર એટલે કઉ છું ને હજારો જન્મ કપાઈ જાય. હજારો જન્મ આપણે કપાઈ ગયા તો કેટલું બધું ચૈતન્ય આગળ વધી ગયા. એનો અર્થ જ કે એને મૂર્તિમાં મૂકી દીધા આપણને. એટલે ભવસાગર તો જ તરાય કે જયારે એટલે કે છે ને કે જે કોઈ પણ એના જે ભૂમ્યા હોય એ જ આપણને એ રસ્તો બતાડે. તો એ જે ભૂમ્યા હોય છે એના ઉપર જ આપણે શંકા કરીએ કે તમે તો બરાબર ભૂમ્યા નથી લાગતા. હા, તમે રસ્તો બધો ઓલા કે સારું ત્યારે જા, જયારે તને કોઈક ભૂમ્યો મળે ત્યારે જાજે નિહારે. હવે ઈ ભૂમ્યા ક્યારે મળે ને ક્યારે નહીં એટલે એક તો સંકલ્પ કર્યો એટલે પછી જ્યાંથી એને શરૂઆત કરી હતી ઈ કે એનાથી એ પાછળ ધકેલી દે. સારું ત્યારે જા, તારું તું અહીંયા સુધી આવ્યો છો તો રસ્તો મેં બતાડ્યો છે, હજી તારે મારા કયા પ્રમાણે રસ્તામાં નથી જવું તો તું તારું જાણે. પછી જયારે પાછા ભૂમ્યા મળે ને પછી પાછું મંજિલ કાપે ને ઈ ભૂમ્યા બતાડે ઈ રીતે વર્તન કરે એટલે આ તો જ આપણે રાજી કરી લે. એટલે કે છે ને મુક્ત પુરુષને રાજી કરવા જેવું એ કઈ ઉત્તમ કામ નથી. તો કારણ કે શું થાય છે કે એનાથી ઈ જ થાય છે કે જેવી આપણે સાધના કરવા બેસીએ એટલે ફટાફટ આપણને કે છે ને કે માઇન્ડ ફોકસ થઈ જાય. ઈ જ એમની કૃપા છે કે એમના આશી કે આપણને ધ્યાન થવા માંડે, મૂર્તિ અંતરમાં દેખાવા માંડે
ફટાફટ આપણા આગળ વધવા માંડીએ. આપણે કરીએ ત્યારે, એટલે એ કરવું તો પડે જ, પણ એમ કે કરીએ તો આ મુક્ત પુરુષનો જે એમના વિશે જે આપણે દિવ્ય ભાવ રાખ્યો હોય, કે એમના જે આશીર્વાદ મેળવ્યા હોય આપણે, ઈ ત્યારે કામ આવે. ફટાફટ પછી આપણી જે પ્રગતિ છે એકદમ આગળ જલ્દી. આપણે કે ને કે આપણે ચાલતા નીકળીએ, ગાડીમાં નીકળીએ, બસમાં નીકળીએ, ટ્રેનમાં કે પ્લેનમાં નીકળીએ, તો સૌથી ઝડપથી પ્લેનમાં જઈને પહોંચી જવાય. એમ મુક્ત પુરુષ જેના આશીર્વાદ જે છે એમના વિશેનો જે દિવ્ય ભાવ છે એ પ્લેનમાં બેસવા જેવી વાત છે. આપણે ધડ કરતા ને ઓલા પછી ચાલે, અને કાં તો પછી ક્યાંય પાછા જતા રહીએ, પછી ત્યાંથી પાછી ચાલવાની શરૂઆત કરીને કેદી પહોંચાય એમ. એટલે જ્યાં દેહભાવ જ નથી, દેહ જ નથી, કેવળ દિવ્ય વસ્તુ છે. અહીંયા જે એક વાક્ય મારે રહી ગયું, સોરી. કારણ કે એ છે જ દિવ્ય. જે વિષયથી રહિત થઈ ગયા હોય તેને વિષય રહ્યા જ ક્યાં? જ્યાં દેહભાવ જ નથી, દેહ જ નથી, કેવળ દિવ્ય વસ્તુ છે. હવે તે મનુષ્ય રૂપે પ્રગટ થઈને આવે તો અરે ઉલટું કહેવું જોઈએ કે બાપા તમે કલ્યાણ તો કરો, માથે હાથ મૂકીને આશીર્વાદ તો દો, ચાંદલો તો કરો. એટલે જો એવા મુક્ત પુરુષ હોય, આપણને મળ્યા હોય, તો એમને એમ કેવું જોઈએ, કારણ કે એના માટે જ આવ્યા છે ને, કે વાયરો અડે એનું કલ્યાણ થતું હોય તો જો એમને એ આપણને ચાંદલો કરે, તો એ ચાંદલો જે કરે તો એમાં કેટલું બધું. અને ઈ ઓલું એક કે છે ને કે આપણે બધા જે કરીએ છીએ ત્રીજી આંગળીએ આપણે ચાંદલો કરીએ સામા માણસને, તો અને ઈ જે ચાંદલો છે એ આજ્ઞા ચક્ર છે. એટલે એમ કે અને આ આંગળીઓમાં બધી આંગળીઓ કંઈક ને કંઈક સિમ્બોલાઇઝ કરે છે. એટલે આ જે ત્રીજી આંગળી જે છે આપણી, ઈ એમ કહેવાય છે કે નેમ ફેમ ની આંગળી છે. એટલે કે તમને યશ, પ્રસિદ્ધિ, કીર્તિ બધું મળે. એટલે જ્યારે મુક્ત પુરુષ આપણને ચાંદલો કરે તો એ આધ્યાત્મિક યશ, કીર્તિ, પ્રસિદ્ધિ વિશે સંકલ્પ કરે ને, કારણ કે એ તો મૂર્તિ આપવા જ આવ્યા છે. એટલે ચાંદલો કરે ને આપણે આજ્ઞા ચક્ર ઉપર થોડું પ્રેશર આપીને આપણા કપાળના ભાલ વચ્ચે ચાંદલો કરે છે, તો ત્યાં બે ભ્રમરની વચ્ચે તો એ આજ્ઞા ચક્ર છે, એટલે એને ખોલે છે. આજ્ઞા ચક્ર એટલે ત્રીજું નેત્ર બી કહેવાય છે ને ત્યાં, તો એ આજ્ઞા ચક્રને ખોલે છે. એટલે જે મુક્ત પુરુષ છે એ આપણને આ બધું શું કહેવાય, આપણા શાસ્ત્રોમાં જે બધી બધા જે રીત બધી જે કીધી છે ને કે આમ ચાંદલો કરો, કે બધાને પાછળ કંઈક ને કંઈક રહસ્ય સમાયેલું જ હોય છે. કંઈક આપણે મુક્ત પુરુષને પગે શું કામ લાગવાનું, ને એ આપણને ચાંદલો શું કામ કરે, ને આપણા માથે હાથ શું કામ મૂકે છે, એ બધાનું એક એક રહસ્ય છે, સમાયેલા છે બધા પાછળ. એમને એમ બધી ક્રિયાઓ કરવાની નથી હોતી. તો મુક્ત પુરુષ જ્યારે કોકના માથે હાથ મૂકે એટલે એમ કહેવાય છે કે જે મુક્ત પુરુષના જે, એટલે આપણા દરેકના શરીરમાંથી એક જાતના ઓરા નીકળ્યા જ રાખતા હોય છે. અને હવે તો એની એ જે ઓરા નીકળતા હોય છે એની ફોટોગ્રાફી પણ થાય છે. અમુક જુદી જાતના કેમેરા હોય ને એનાથી આપણા શરીરમાંથી જે નીકળે છે ઓરા, એના ફોટો પાડી શકાય છે. તો મુક્ત પુરુષના શરીરમાંથી જે ઓરા નીકળતા હોય, અને એમ કહેવાય છે કે જે વાળ છે ને, ઈ વાળ એને તરત જ ઈ જે ઓરા છે ને એને તરત કેચ કરી શકે છે. વાળ જે હોય ને એમાંથી તરત જ ઇલેક્ટ્રિસિટી જેમ અંદર એબ્ઝોર્બ થઈ જાય ને એવી રીતે વાળમાંથી એબ્ઝોર્બ થઈ શકે છે. અને જે આપણા હાથના આંગળા હોય કે પગના આંગળા હોય એમાંથી જે ઓરા નીકળતા હોય ને એ સૌથી વધારે નીકળતા હોય. એટલે આપણે પગે લાગવાનું કારણ એ છે મોટા વડીલોને, કે વડીલો જે કોઈ પણ હોય આપણા માટે ભલું ઈચ્છતા હોય, એટલે એના પગમાંથી જે વધારેમાં વધારે ઓરા નીકળે છે એ આપણે આપણા હાથમાં લઈએ છીએ. કારણ કે હાથ ને પગ ને વાળ ને એ બધું શું છે, એ બધા તરત જ એ બધું એક્સેપ્ટ કરવા વાળા છે. એ બધા અંગો જે છે ત્યાંથી બહુ ઝડપથી જે બધું છે એક્સેપ્ટ થઈ જાય. એટલે આપણે જે સૌથી વધારે ઓરા નીકળે છે મુક્ત પુરુષના પગમાંથી, તો એ પગને આપણે અડીએ છીએ. મુક્ત પુરુષના હાથમાંથી સૌથી વધારે ઓરા નીકળે છે. આપણા હાથમાંથી ઓરા વધારે, એટલે આપણે મુક્ત પુરુષના પગને અડીએ છીએ અને ઈ આપણા માથે હાથ મૂકે છે, આપણા વાળમાં. તો એટલે કે વાળમાંથી સૌથી ઝડપથી બધા જે ઓરા છે એ આપણા અંદર શરીરમાં આપણે લઈ શકીએ છીએ. એટલા માટે આપણા માથે હાથ મૂકે છે. અને પછી જે આપણને કંકુનો ચાંદલો કરે છે એ ત્રીજી આંગળીથી કરે છે. એટલો એને એમ કે તમને પણ યશ, પદ, કીર્તિ મળો. એટલે આધ્યાત્મિક, એ તો આધ્યાત્મિક આ બધી વસ્તુ આપવા આવ્યા હોય છે. એટલે આધ્યાત્મિકતામાં તમને યશ મળો, એટલે આપણે સાચા અર્થમાં મોટા બનીએ.
પદ મળે, પ્રતિષ્ઠા મળે, એટલે કે આપણે મહારાજના લાડીલા થઈએ, અનાદિ મુક્તની સ્થિતિને પામીએ. એટલે ચાંદલો આપણને આપણે જે આજ્ઞા ચક્ર છે એ ખોલે છે. આજ્ઞા ચક્ર ખોલે છે એટલે ત્રીજું નેત્ર ખોલે છે, એટલે આપણામાં જ્ઞાન વૃદ્ધિ થાય છે. એટલે આ બધા રહસ્યો એવા એક પછી એક હોય છે. બધા આપણે જે પગે લાગવું ને આ કરવું ને માથે હાથ મૂકવો ને ચાંદો કરવો, બધા પાછળ કંઈક ને કંઈક રહસ્યો. એટલે મામા કહે છે કે જો મોટા પુરુષ પધાર્યા હોય તો એને ધારો કે ન મૂકે તો એ આપણે સામે ચાલીને કેવું પડે એમને કે અમારું કલ્યાણ કરો તમે, કારણ કે એના જે ઓરા નીકળતા હોય એ આપણા શરીરમાં આવે તો આપણું કલ્યાણ થાય ને, કારણ કે એ તો કેવા દિવ્ય ને કેવા શક્તિશાળી હોય અનાદિ મુક્તના ઓરા. તો કે ઉલટું જો એ ન કરે તો સામે ચાલીને કેવું જોઈએ કે અમારા માથે હાથ મૂકો, અમારું કલ્યાણ કરો, અમને આશીર્વાદ આપો, ચાંદલા કરો, પણ સંકલ્પ ના કરવાના હોય. આમ કેવું આમ મામા કહે છે કે આમ આવું બધું કહેવાનું હોય, નહીં કે સંકલ્પ કરવાના હોય મોટા મુક્તને વિશે, કે એમણે કોક પર માથે હાથ મૂક્યો હોય તો સંકલ્પે ના ચડી જવાનું હોય કે જો તો કેવું કરે છે, એમ નહીં. ઉલટાનું સામે ચાલીને જઈને કેવું જોઈએ કે પ્રભુ બાપા અમારે કેમ કલ્યાણ કરો, અમે તમે અમારું, કે એ જો કલ્યાણ કરે તો કેવું કલ્યાણ હોય એમ. એટલે કે એવા બધા સંકલ્પ કરવા કરતા સીધી વાત કરવાની ને કે એનું ચાંદલો કરો, અમને આશીર્વાદ આપો. હવે એમના આશીર્વાદ એટલે કેવી મોટી વસ્તુ થઈ જાય ને. જેમ ખરાબ વિચારવાથી આપણું ખરાબ થાય, સારું વિચારવાથી સારું થાય. આપણે સારા બની જાય તો સારા જ શું કામ ન બનવું? આપણે શું કામ આપણો આ દિવ્ય અમૂલ્ય દેહ મળ્યો છે ને ખોટી રીતે વેડફી નાખવો? આશીર્વાદ લઈને એને શુદ્ધ કરીને આપણું ચૈતન્ય શુદ્ધ અને નિર્મળ ન બનાવી દઈએ? આ જે માધ્યમ મળ્યું છે આપણને મહારાજની મૂર્તિ પામવાનું, એ માધ્યમનો સારામાં સારો ઉપયોગ કરવાનો. આ બુદ્ધિ મળી છે તો બુદ્ધિને ખોટા રવાડે ચડાવવાની નહીં, ખોટા સંકલ્પ કરવા. તરત જ ધારો કે કે ને કે અમુક પ્રકૃતિ પ્રાણ ને બધું હારે ને હારે જતું હોય, એવી કંઈક આપણને બધામાં ખોટ જોવાની જો ટેવ પડી ગઈ હોય તો બુદ્ધિ આપણને એવી આપીએ તરત જ ત્યાં બ્રેક મારી દેવાની. તું કોના વિશે વિચાર કરે છે? એક વખત તને ખબર પડી કે આ મુક્ત પુરુષે, પછી એના વિશે કાંઈ વિચારવાનું હોય જ નહીં. એમ કરીને ગમે તેમ જે રીતે આપણે સમજ પાડી શકતી હોય એવી રીતે આપણી બુદ્ધિને આપણા મનને આપણે સમજાવી કરીને બ્રેક મારી દેવાની કે આવા વિચારો નથી કરવાના. અને એવું સ્ટ્રિક્ટલી ઓર્ડર આપવાનો કે પછી મન છે ને એમ તો પાછું આપણું કયું માને છે, એવું નથી કે એ નથી માનતું. તમે એને સ્ટ્રિક્ટલી ઓર્ડર આપો ને તો એ માને. એટલે મુક્ત પુરુષના વિશે આવા સંકલ્પ ન કરાય એવું આપણે જો સ્ટ્રોંગલી કહીએ ને તો પછી બીજી વખત કોઈ દિવસ મન એવા વિચાર કરે નહીં. એટલે મામા કે છે ઉલટાનું કેવું જોઈએ સામે ચાલીને, આવા સંકલ્પ કરવા ન મંડી પડાય કે એને એમ ન કહેવાય કે તમે આમ ન કરો કે આમ કરો. કે એના કરતા તો આપણે એમ કેવું જોઈએ કે તમે ચાંદલો કરો બાપા, અમારા જીવનો ઉદ્ધાર કરો, મારા માથે હાથ મૂકો, એમ સામે ચાલીને. તો પછી બાપાની વાત કરે છે મામા કે અમદાવાદમાં બાપા શ્રી પધાર્યા ત્યારે બધાને ચાંદલા કરતા કંકુ ખૂટી ગયું. એટલે એ વાત આપણે આવે છે કે બધા ચાંદલા કરતા જાય ને એક સરિતામાં એક બીજું લેક્ચર છે એમાં મામાએ કીધું છે કે બધા પોતાની સ્કૂલ છોડી મૂકીને બધા પોતાને બાલ્કનીમાં ને બધે ઉભા રહે, ઝરૂખામાં ને બધા જોવા જ મંડી ગયા હતા બાપાને. હવે ખાલી એક કુતૂહલ વશે જુએ બાપા જેવા ને તો પછી તો એનું તો જીવનું કેટલું રૂડું થઈ જાય ને. બાપા તો કે આમ મૂર્તિમાં રહીને બધાનું કે કંકુ આશીર્વાદ ચાંદલા કર્યા જ રાખતા હતા. એટલો બધો પ્રભાવ જણાવ્યો તો એ વખત એને કે ને કે ઓલી લાણી કરતા હતા, જે આવે ને ચાંદલા કરે, જે આવે ને ચાંદલા માથે હાથ મૂકે ને ચાંદલા કરે. એટલે જીવનું કેટલું બધું સારું, કેટલા બધા ઓરા એકદમ નીકળતા હોય, બધાના માથે હાથ મૂકીને એને એ બધાના અધિકારી બનાવી દે. એ પોતામાંથી જે શક્તિ નીકળતી હોય એને તો કેટલી મોટી વાત કહેવાય ને. તો રસ્તામાં કોઈક કંકુ આપે તો ચાંદલો કરે. હવે એક બાળક આવ્યું હતું તો એની પાસે કંકુ નહોતું, તો એટલે એક બાળક આવીને કે બાપા હું રહી ગયો. બાપાએ ધૂળ લઈને હાથમાં રાખી. પછી બાળક કહે બાપા મને ચાંદલો કરો. બાપાએ ધૂળનો ચાંદલો કર્યો તો કંકુનો થઈ ગયો. બાળક ખુશ થઈ ગયો કે બાપાએ મને ચાંદલો કરી દીધો. બાપા તો મસ્ત થઈ થકા મૂર્તિ મારીને જોતા હતા. એમના દર્શન કરવા આપણને ન મળ્યા એનો અફસોસ થાય કે નહીં કહો? તો આવી વાત સાંભળીને કોઈ સંકલ્પ કરે તો હું એને કહું કે ભાઈ, અનંત જન્મની મૂર્ખાઈ છે તે એક દાડામાં ક્યાંથી જવાની હતી? આ જાય નહીં ને? કેવી રીતે જાય? ઘણા શાસ્ત્રો વાંચે, મંત્રો જપે, જપે, પણ પેલા આખાએ કહ્યું તેમ
તીરથ કરી કરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ. એટલે હવે કંકુનો ચાંદલો ધૂળનો ચાંદલો કરે કે કંકુનો ચાંદલો, આશય શું છે કે જે કે એનું આજ્ઞા ચક્ર ખોલવાનું ને એને પોતાના આશીર્વાદ આપવાના. ઈ છે. હવે જેનાથી પણ ચાંદલો કરે, એટલે બાપા તો કે ધૂળનો ચાંદલો કરે તો કંકુનો થઈ ગયો. એ બાપા ને મામા એક જગ્યાએ એવું સરિતામાં એમ કે છે કે ધૂળ ને કંકુનું બેનું જે મૂળ સ્વરૂપ તો એક જ છે ને, એમ કંકુ આખરે તો ધૂળ જ છે ને, એમ સમજાવે છે મામા કે રાસાયણિક જે પ્રક્રિયા છે એ બેવની સરખી જ છે, એમ કે છે મામા. તો કે આવું બધું કે કેટલો મોટો લાભ એ બાળકે લઈ લીધો કે બાપા હું રહી ગયો એમ સામે ચાલીને કીધું અને કે મને ચાંદલો કરો. તો કે પેલા તો કે એવું કરતા બાપા કે કોક આપે કંકુ તો કરે ચાંદલો, પછી તો ધૂળ જ હાથમાં રાખી લીધી, એટલે પછી ધૂળના ચાંદલા કરતા. તો એટલે કેટલી મોટી વાત કહેવાય કે બાપા એ મામા એમ કે છે કે આપણને બાપાના દર્શન ન થયા અને આવો લાભ ન લઈ શક્યા તો આપણને અફસોસ થવો જોઈએ ને, કે આપણને ઓહો આવા પધારી ગયા પૃથ્વી પર અને આપણે એનો લાભ ન લઈ શક્યા, આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ ન થઈ શક્યું. પણ એમની કૃપા કે મહારાજે મામાને પાછા મોકલા, જેના આપણને દર્શન થયા, આપણને સેવા મળી, એમના આશીર્વાદ મળ્યા, એમનો રાજીપો મળ્યો, માસીએ ચાંદલા કર્યા, એ બધો લાભ આપણને મળ્યો. પણ એમ કે બાપાની વાત કરતા એમ કે છે કે આપણને કેટલો બધો અફસોસ થઈ જવો જોઈએ કે એમના દર્શન કરવા ન મળ્યા. પણ કોઈ સંકલ્પ કરે તો હવે જેમ કીધું ને કે એક વખત સંકલ્પ થાય દૂષિત બુદ્ધિ થઈ જાય, દૂષિત બુદ્ધિ થઈ જાય પછી આવી મૂર્ખાઈ હોય એ જાય જ નહીં ને. હવે અનંત જન્મની એમ કેવાય છે કે ધારો કે કોઈક આત્મહત્યા કરીને મરી જાય ને, તો ઈ પછી ઈ જે એમની જે વૃત્તિ હોય ને જે એકદમ તીવ્ર થઈને પોતાના દેહને ખતમ કરી નાખવાની, ઈ પાછું બીજા જન્મ ચાલુ થાય. ઈ જે વૃત્તિ પાછી શાંત કેટલાય જન્મ પછી થાય, એટલે ધીરે 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 કરતા, એટલે એમ કેવાય કે ધારો કે બોલ જોરથી દિવાલમાં આપણે નાખ્યો તો ઈ જમીનમાં સીધો સ્થિર થઈને બેસી જાય? નો થાય ને. એ ઉછળ કૂદ કરતો કરતો ધીમે 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 શાંત થઈને પછી જમીનમાં રડીને બંધ થઈ જાય. નહીતર તો ટક 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 આપણે જેવું જો જમીનમાં એક બોલ ઉછાડીએ તો તરત જ થોડી થાય. એનું કેટલાય ટપ 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 થાય, ઊંચો નીચો થતો થતો ધીમે ધીમે એ શાંત થાય. કારણ કે જેટલું જોરથી પછાડ્યું એટલું જોરથી એટલા એને ઊંચા નીચા થવામાં વાર લાગે. એવી રીતે એમ કે જયારે કોઈક આત્મહત્યા કરે ને એ બહુ તીવ્ર ઓલી હોય ને એની જે વૃત્તિ હોય, તો ઈ પછી વૃત્તિ શાંત નથી થતી. કારણ કે પોતાના ભગવાને આવો અમૂલ્ય દેહ આપ્યો તો એનો એને દુરુપયોગ કરીને, એટલે દુરુપયોગ શું કહેવાય, પણ એનો અંત લાવી દીધો અને એને ઉપયોગ ન કર્યો એને, અને એને અંત પોતાની મેળે નિર્ણય લઈ લીધો. એટલે ઈ જે વૃત્તિ જે છે એને કોઈ પણ કારણસર હોય, બરાબર, આપણે એ કારણોમાં અત્યારે નથી જતા, પણ આ તો એક વાત છે કે ઈ જે વૃત્તિ જે હોય ને એટલી સ્ટ્રોંગ હોય પછી એને શાંત થતા વાર લાગે. એ પછી કેટલાય જન્મે ધીમે 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 થતા એ નબળી પડતી પડતી પછી નિર્મૂળ થઈને નાબૂદ થાય. એવી રીતે જે આ દૂષિત બુદ્ધિ, આ તો એક મેં દાખલો આપ્યો કે વૃત્તિ શાંત આવી જે હોય તો એવી રીતે આ મુક્ત પુરુષને વિશે સંકલ્પ કરવાની વૃત્તિ જો થઈ ગયો હોય તો એ તરત જ તો નિર્મળ ન થઈ જાય ને. એટલે મામા કે છે કે અનંત જન્મની મૂર્ખાઈ જાય. મૂર્ખાઈ જ કહેવાય ને, કે જે મુક્ત પુરુષને વિશે સંકલ્પ નથી કરવાના એ મૂર્ખાઈ છે. તો એ મૂર્ખાઈ જ કરે છે. હવે એમ કે અનંત જન્મથી ચાલે. બોલો હવે આમાં તો આમ એમ જે ઓલા એમ કે છે કે આત્મહત્યા કરી તો 6-7 જન્મે પાછી જે એની વૃત્તિ હોય શાંત થઈ જાય. એટલે 7 જન્મ તો એના એડે ગયા. એટલે એવું એક કામ વિજ્ઞાન એવું કે છે. પણ આ તો મામા તો આવું કે છે કે મુક્ત પુરુષને વિશે આમ તો અનંત જન્મ થઈ જાય. હવે અનંત જન્મ તો એના બગડી ગયા. હવે અનંત જન્મની પાછી મૂર્ખાઈ છે. હવે આવી જે ટેવ હોય ઈ જતી નથી. હવે એક તો ઈ કે એની પોતાની મૂર્ખાએ કરીને આવા ખોટા સંકલ્પ કરે છે. વત્તા બીજું ઈ કે મુક્ત પુરુષને વિશે સંકલ્પ કર્યા છે. એટલે મુક્ત પુરુષને ધારો કે તો દયાળુ હોય તો એમને કઈ ફરક નથી પડતો, પણ એમ કે ને કે અગ્નિમાં હાથ નાખે તો દાજ્યા વગર આપણે રહીએ નહીં. અને પછી એમ કહીએ કે મારો શું વાંક હતો અને મને શું કામ દજાડ્યો ને હું કેમ દાજી ગયો. અલા ભાઈ, અગ્નિમાં હાથ નાખે તો તું દાજી જ જાવ. એટલે એમ અને એમ પછી આપણે એમ કે કેવા બેસીએ કે મારો શું વાંક, મારામાં આવું કેમ થઈ ગયું, હું તો આખો દિવસ ભગવાન ભજુ. અલા પણ મુક્ત પુરુષને વિશે સંકલ્પ કર્યા છે. મુક્ત પુરુષ એટલે
મુક્ત જેને મહારાજે મોકલ્યા છે અને મહારાજના સંકલ્પથી એ લોકો અહીંયા પધાર્યા છે, એ એમનું મહારાજના સુખ ના રમમાણ કરતા કરતા એ લોકો અહીંયા છે, દર્શન આપે છે, આપણા માટે થઈને આવ્યા છે. એટલે મહારાજે નારાજ થાય છે કે હે ત્યાંના ભાઈ મેં જેને મોકલ્યા છે એના વિશે તું સંકલ્પ કરું છું. એટલે પછી એ જીવ તો ક્યાંય નો ક્યાંય ફંગોળાઈ જાય ને ક્યાંય. હવે અનંત જન્મ હવે એને મૂર્ખાઈ જ કહેવાય ને, કે પોતાના જીવનું બગાડી બેઠો એ જીવ એવું સંકલ્પ કરીને. એટલે બધાય નારાજ થાય, મોટા પુરુષે નારાજ થાય, પણ પછી એમ પાછું મોટા પુરુષને વિશે વળી પાછો સંકલ્પ કરે કે મેં આવો સંકલ્પ કર્યો તો પોતે દયાળુ હોવા છતાં મને કેમ સજા કરી. અલા ભાઈ નથી સજા કરી એને, એ તો દયાળુ જ છે, પણ તે અગ્નિમાં હાથ નાખ્યો છે. અથવા તે હવે આપણે એમ કહે કે કોઈક મશીન ચાલતું હોય ને એની વચમાં હું હાથ નાખું તોય મશીને મને મારો હાથ કાપી નહીં નાખવાનો એમ હોય ન હોય. તો મુક્ત પુરુષ તો દયાળુ જ છે, પણ ઓટોમેટિકલી એ ચક્ર એવી રીતે ગોઠવાયેલું જ હોય કે આના વિશે સંકલ્પ કરશો તો આમ થશે, એટલે થઈ ગયું છે તારું ભાઈ. એટલે મૂર્ખામી કહેવાય કે બીજું કંઈક અમૂલ્ય દેહ ને તે વેડફી નાખ્યું. તારામાં ભગવાને સારી અને નરસી બધી બુદ્ધિ આપી હતી, સારું શું છે ખરાબ શું છે એને ડિસ્ક્રિમિનેશન કરવાની તારામાં બુદ્ધિ હતી કે સારું હોય તો એને ખબર પડે તને કે ગાંડા ઘેલા તો હોઈએ નહીં આપણે, તો પછી કે ખબર જ નથી પડતી કાંઈ કે આ સારું. બધી ખબર પડે છે આ લોક વ્યવહારની, તો એકો એક ખબર પડે છે કોકને આપણે વ્યવહાર સાચવવા જવું હોય તો ના હોય એને ખોટું લાગશે, બધું ખબર પડે છે. અને મુક્ત પુરુષને વિશે સંકલ્પ ન કરવા એવી ન ખબર પડે, બધી ખબર પડે. એટલે મામા એમ કે છે કે મૂર્ખાઈ, અનંત જન્મની મૂર્ખાઈ છે, તો એ એક દિવસમાં ક્યાંથી જાય. જ્ઞાન થઈ ગયું હોય, બધું થઈ ગયું હોય કે હા મોટા પુરુષ છે, મુક્ત પુરુષ છે, પણ ઓલી કે છે ને કે એવી હેડ ઘરેડ પડી ગઈ હોય એટલે એમ એક દિવસમાં જાય નહીં. પ્રકૃતિ વશ પોતાની જે પ્રકૃતિ પડી હોય ને ઈ વશ થઈને એ લોકો મુક્ત પુરુષને વિશે સંકલ્પ કર્યા જ કરે છે. એટલે એ કેવી રીતે જાય, જવાન કોઈ દિવસ જાય નહીં. મામા એમ કે છે કે ક્યારે જાય. એટલે પાછા એમ કે એક દાડામાં ક્યાંથી જાય, જવાની ક્યાંથી જવાની હતી, આ જાય નહીં ને, જાય જ નહીં. એટલે એમ કે સિદ્ધાંત વાત છે કઈ કેવી રીતે જાય આ વસ્તુ, કારણ કે એની પ્રકૃતિ જ પડી ગઈ છે. એટલે એ પ્રકૃતિને જતા ધીરે ધીરે શાંત થાય ને પછી મુક્ત પુરુષને રાજી કરે. મુક્ત પુરુષને રાજી કરી રાજી થઈને પછી એને આશીર્વાદ આપે તો મહારાજ રાજી થાય કે આ ચાલો આણે પ્રયત્ન કર્યો તો હવે એને આપણે એની જે આવી દૂષિત બુદ્ધિ છે એને માફ કરી અને એને આપણે એને પછી શુદ્ધ બુદ્ધિ કરી દઈએ. એટલે કે મામા કે છે એટલે જાય નહીં. ઘણા શાસ્ત્રો વાંચે અને પાછું શું એને ખબર હોય તો પસ્તાવો થતો હોય ધારો કે, તો પછી પાછું શરમ આવતી હોય મુક્ત પુરુષ પાસે જઈને માફી માંગવાની. એટલે શું કરે, પોતાની મેળાએ કે છે ચાલો આમાં શાસ્ત્રમાં શું કીધું છે, શાસ્ત્રની સાંખ લે કરે જ્યાં ને ત્યાં, પછી મંત્રો જપે પોતાની મેળે. એટલે પોતાની મેળે કરે તો પછી એમાં કોઈ ફાયદો થાય નહીં. એટલે ધારો કે આપણે રોડ સાફ કરીએ બરાબર, અને પછી ત્યાં ઓફિસમાં નગરપાલિકામાં જઈને કહીએ કે મને પગાર આપો, તો ઓલા કે લાવ તારું આઈડેન્ટિટી કાર્ડ, તને અમે નોકરી આપી છે એ બતાડ. તો આપણે તો એવું ના કે ના ના મેં તો મારા મનથી, પણ ગામ તો મેં ચોખ્ખું કર્યું ને, તો લખે હાલ હાલ ભાઈ. એટલે પોતાની મેળાએ જો કરે એમાં કઈ લાભ ન થાય. મોટા પુરુષ કે અને પછી કરે અને પછી એમના વિશે એના આગળથી બધું જ્ઞાન સમજે કે આ શાસ્ત્રોમાં કેવી રીતે સમજવાનું છે. એટલે બાપા કે છે ને મુક્ત પુરુષ હોય એ તો એક શબ્દના 1000 અર્થ કરે કે આમાં આમ કેવા માંગે છે, આમાં. એટલે જ બાપાએ વચનામૃતનું કે આપણને નહીતર ખબર પડે કે મહારાજને આમાં કેવા કીધા છે, આમાં સર્વોપરી કીધા છે, અને આમાં કૃષ્ણ રૂપે કીધા છે, અને આમાં બ્રહ્મ રૂપે કીધા છે, અને આમાં મુક્ત રૂપે કીધા છે. મુક્ત જયારે ન સમજાવે ત્યાં સુધી કેવી રીતે ખબર પડે. એમ પોતાની મેળે શાસ્ત્રો વાંચે, મંત્ર જપે, જપ જપે, બધી જાત્રાઓ કર્યા કરે. એટલે પછી મામા કે ચોલો અખા જે છે એ અખા એ આવું કીધું છે કે તીરથ કરી કરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યા હરિને શરણ. કારણ કે જો ઈ શું કહેવા માંગે છે કે આપણે વાંચ કરીએ, મંત્ર જપ જપ કરીએ, આ તીરથ ઓલા તીરથ, અને બધે જઈને પણ એનું સાચું હાર્દ શું છે કે આમાંથી આપણે લાભ શું લેવાનો છે ઈ જ ખબર ના હોય. બળદિયા જેવું તીર્થ સ્થાન હોય, મિશન જેવા હોય જ્યાં મોટા ના ખબર જ ના હોય કે તો જઈને બધે, કારણ કે આ ધારો કે બધા તીર્થો છે એ તીર્થનું મહાત્મ્ય જ ન ખબર હોય, ચરણ ઘસાઈ જાય તોય કાંઈ ફાયદો નથી થતો. શું કામ નથી થતો? કારણ કે અંદરથી ભાવ નથી, એના વિશે સાચું જ્ઞાન નથી.
કે આ અહીંયા કેવી દિવ્યતા છે ને અહીંયા શું છે અને અહીંયા આવવાથી મારા ચૈતન્યને કેવો લાભ થશે, એ જ્ઞાન નથી એટલે એને એનો લાભ નથી મળતો. જ્ઞાન ચક્ષુ એના ખુલ્યા નથી એટલે અજ્ઞાન વિદ્યાના આવરણો હટતા નથી, અજ્ઞાન ભરેલું પડ્યું છે. એટલે અજ્ઞાન જે ભરેલું પડ્યું છે એને પોતાને એને જ્ઞાન નથી, જ્ઞાન નથી એટલે એને એનો લાભ નથી. એટલે આમાં આપણે શું સમજવાનું છે કે સમજવાનું એ છે કે જે આપણે બધા શાસ્ત્રો વાંચીએ કે ખાલી મંદિર જઈને આરતી કરીને કે હા હું રોજ મંગળા આરતી કરું, આ મારો તો નિયમ જ છે, આ મારે તો આ કરવા જોઈએ, આટલી માળા તો કરવા જોઈએ. ધારો કે કોઈને ના કે પણ પોતાના મનમાં ફૂલાય કે જો કેટલું બધું હું ધ્યાન ભક્તિ ભજન કરું છું, રોજની 50 માળા કરું કે 51 માળા કરું, તિલચીનની માળા કરું છું કે ધ્યાન માળા કરું છું કે આ કરું છું કે તે. હા કરે છે, ધારો કે આપણે એમ કે બહુ સારું કહેવાય તમે ધ્યાન કરો, મૂર્તિ દેખાય છે. આ બધું આપણે શેના માટે કરતા હોઈએ? ધારો કે મંગળા આરતી કરવા જઈએ કે આપણે મંદિરમાં જઈએ, બધી આરતી કરીએ કે 5 વારની માનસી પૂજા કરીએ કે આપણે આ શાસ્ત્રો વાંચીએ કે મંત્ર જપ કરીએ કે બધું જે કાંઈ પણ કરીએ, એ શેના માટે કરીએ છીએ? એટલા માટે કરીએ છીએ કે આપણને એના લીધે મૂર્તિ પાકી થાય અને મૂર્તિ અંતરમાં દેખાય. હવે ઈ મામા એમ કે છે કે ચરણ ઘસી નાખે છે, પોતાની આખી જિંદગી ઘસી નાખે છે, તોય હરિને શરણ તો પહોંચ્યા જ નહીં. હરિના જે ભગવાનના શરણે જે ખરા અર્થમાં પહોંચાવવું જોઈએ, મનમાંથી આંતરિક જે શાંતિ થવી જોઈએ, થતી નથી, કોઈ પ્રાપ્તિ થતી નથી. શું કામ? બધું યાંત્રિક છે, કોઈ ભાવના વગરનું. બસ એક કરવાનું છે એટલે આમ કે ને ઓલા નિયમ લે, એટલા બધા નિયમ લઈ લે કે મારે 4.5 મહિનામાં આટલું કરવાનું છે. પછી શું થાય? પછી બધું ખાલી આમ ટીક માર, આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, ઓહો હજી તો આટલું બાકી, ચાલો જલ્દી એમ જ કરે. અથવા તો ચાલો આપણે એમ કહીએ કે હવે આપણને બધાને જ્ઞાન છે કે એટલા બધા નિયમો નહીં લેવાના, થોડાક જ નિયમો લેવાના. ધારો કે થોડાક નિયમ લે છે, ફટફટ બધું પતી ગયું, ચાલો પતાવી દીધું, કથા વાંચી લીધી, આ બાપાની વાત વાંચી લીધી, વચનામૃત વાંચી લીધું, 4.5 મહિનામાં હું આટલા કલાક ધૂન કરીશ, આટલા મંદુના પાઠ કરીશ, આમ કરી, બધું થઈ ગયું, મૂર્તિ દેખાણી. એક જ પ્રશ્ન આપણે આપણી જાતને જ પૂછવાનો છે, કોઈ એકબીજાને પૂછવાનો જ નથી. 4.5 મહિના જો આપણે કોઈ પરીક્ષા આપવા બેઠા હોઈએ, ધારો કે આપણે 10મા ધોરણમાં છીએ કે 5મા ધોરણ કે 11, ગમે તે એક ધોરણનો આપણે મગજમાં વિચાર કરો કે ધારો કે હું ભણવા બેઠી અને 4.5 મહિના જો હું તન તોડ મહેનત કરું છું તો પરીક્ષામાં મને સારામાં સારા માર્ક આવવા જોઈએ. જો પરીક્ષામાં મને સારામાં સારા માર્કની પાસિંગ માર્કે નથી આવતા તો એનો અર્થ શું થાય? બધા આપણને શું કે ધ્યાન ક્યાં હતું ભાઈ તારું ભણવામાં? આટલું બધા કલાકો તું રૂમ બંધ કરીને બેસતી હતી વાંચવા, અથવા તો જ્યારે જોઈએ ત્યારે તારા હાથમાં તો પુસ્તક જ હોય અને તું વાંચ્યા જ કરતી હોય. અમે તો જ્યારે જોઈએ ત્યારે તું એના માટે થઈને ઘરના એક કામ નહોતી કરતી કે મારી પરીક્ષા. તો માર્ક ક્યાં છે? માર્ક કેમ નથી દેખાતા રિઝલ્ટમાં? બધા એમ પૂછે ને આપણને. એમ ધારો કે કોઈ ન પૂછે પણ આપણને તો ખબર પડે કે સાલું માર્ક કેમ આવ્યા નહીં, નપાસ કેમ થાવ છું હું દર વખતે, ક્યાં ખોટ છે મારી? એમ આપણે જો આટલું બધું ભજન ભક્તિ કરતા હોઈએ અને અંતરમાં મૂર્તિ ન દેખાતી હોય, અથવા તો આપણા જે અવગુણો છે જે આપણને ઓળખાણા છે મોટા મુક્તની કૃપાએ કરીને, હજી આમ છળ કપટ કાવા દાવા પ્રપંચ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધુંય કેટલાય અવગુણો, આમ કેટલાના નામ લઈએ આપણે, બધુંય આપણામાં છે વત્તે ઓછા અંશે. કોકનામાં એક વધારે હોય તો આપણામાં કંઈક બીજું વધારે હોય, પણ હોય તો ખરા. એટલે આપણે આપણામાં જે ઓછું હોય એનું આપણે આમ અભિમાન કરીને બીજાની કુથલી કર્યા કરીએ કે જોયું એનામાં, અલા ભાઈ એનામાં તું જેની કુથલી કરસ એના સિવાયનું બીજું તારામાં છે, બરાબર? એટલે આપણે જે વસ્તુ આપણામાં ન હોય એના લીધે આપણે મહાન અને બીજામાં એ વસ્તુ છે એટલે એ નકામા, પણ આપણામાં જે બીજી વસ્તુ છે એના માટે બીજા લોકો આપણને નકામા કહે કેવો? કારણ કે એ ઓલું એનામાં નથી. ધારો કે મને બહુ ક્રોધ આવે છે તો જેનામાં ક્રોધ ન હોય એ મને મહાન દેખાય કે જો આટલું બધું થાય છે તો એનામાં ક્રોધ નથી. પણ મને રસાસ્વાદ ઓછો હોય અને કોકનામાં હું રસાસ્વાદ જોઉં તો કે આ નક્કામાં છે, જો ને આટલું છોડી નથી શકતા. પણ ઓલાને મારામાં દેખાતો હોય ક્રોધ, એટલે એમ કે જો ક્રોધ જ છે, આવ નક્કામાં છે. એમ કે આપણે પૂર્ણ હોય જ ને એટલે તરત જ માખું ચૂકું થઈ જાય આપણને. અને આપણે જે પામવાનું છે એ પામાય નહીં. એટલે એમ કે છે કે બધું કેટલું કરીને થાકીએ, હરીને શરણ જો પાયમાં નહીં એટલે ખાયા દો બનાવી દીધો. એમ આપણે વિચારી લેવાનું. એટલે આમાંથી આપણે શું લેવાનું છે?
મામા જે પ્રવચન આપે છે એમાંથી શું મોટા મુક્તન વિશે ક્યારેય સંકલ્પ કરવા નહીં. ગમે તે વસ્તુ થઈ જાય, આપણે કોઈ દિવસ કઈ એવા ખોટા સંકલ્પ કર. જો બુદ્ધિ એવી હોય તો બુદ્ધિને સમજાવવાની, વઢીને સમજાવવાની, સમજાવીને સમજાવવાનું. આપણી બુદ્ધિ કઈ રીતે માનશે એ આપણને જ ખબર હોય. એટલે આપણે એને કેવી રીતે આપણા મનને જ કહેવાનું કે મન છે ને, મન જ મનના કહેવાથી માને છે. એવી ઘાંટી એવી જબરી છે ને, આપણે જ આપણા મનને કહેવાય, ખબર હોય આપણને કે મનને હું આમ કહીશ ને તો માનશે. એ પાછું મન જ કહેતું હોય કે તું મને આમ મનાવીશ તો હું માની જઈશ. એટલે એ કેટલું આમ અકડિત બધું છે ને, મન તો એટલું વિચિત્ર છે કે એટલે ઈ આપણે એને મનાવીને સાચા અર્થમાં મુક્ત પુરુષ વિશે સંકલ્પ કર્યા વગર જે શાસ્ત્રોમાંથી શું સમજવાનું છે, આપણે આપણી મેળે શાસ્ત્રો વાંચશું ને તો ક્યારે નહીં સમજ પડે. આપણે આપણી મેળે મંત્ર જાપ કર્યા કરશું, માળા ફેરવું, 500 માળા શું 1000 માળા, પણ માળા ખરેખર કેવી રીતે ફેરવવાની એનું જો જ્ઞાન નહીં હોય આપણને તો એકે માળાનો કોઈ આપણને લાભ મળવાનો નથી. મંત્ર જપ કે હા ભાઈ, એકવાર શું થાય કે આપણને ધારો કે મંત્ર ગોખાઈ ગયા, બરાબર. હવે જનમંગલ હોય તો 10 વાર કીધું હોય કે 10 વાર રોજ જનમંગલ કરવાના. હવે જનમંગલ ગોખાઈ ગયા, બરાબર. તો જનમંગલ આપણે બોલતા હોઈએ ને તો સાથે સાથે બીજા વિચારો ચાલતા જ હોય. કારણ કે ઓલું ગોખાઈ ગયું છે ને એટલે એ તો એની મેળે યાંત્રિક રીતે બોલાય જ જવાનું છે. જયારે છેલ્લી કડી આવે ને ત્યારે આપણે જાગૃત થઈએ કે હા છેલ્લી આવી, આટલામો ક્રમાંક આપણો પૂરો થયો, 5 પૂરા થયા ને હવે 6ઠું શરૂ થયું. ત્યારે આપણું ધ્યાન એમાં કેન્દ્રિત થાય. વળી પાછું યાંત્રિક રીતે એ ચાલ્યા કરે, બોલ બોલ કરે ત્યાં સુધી. બાકી તો આપણે આપણું રોજિંદા જે વિચારો હોય ચાલ્યા જ કરતા હોય. એટલું બધું એ ગોખાઈ ગયું હોય. એટલે બે વિચારો એક સાથે ચાલ્યા જ કરતા હોય, એવું નથી કે ન ચાલતા હોય. એટલે ઈ જે બધું યાંત્રિક થાય એમાં શું લાભ મળે? એકે મામા મહારાજના જે બધા નામો આવતા હોય ઈ જે નામનો અર્થ શું છે કાંઈ ઈ ચાલ્યા જ કરે. આમ અજાત નામ, આમ તેમ જે બધું જનમંગલના બધા 108 નામો છે મહારાજના, એટલું બધું ઈ યાંત્રિક થઈ જાય. રોજે રોજ આપણે બોલતા હોઈએ કે એમાં કયો નામ આવ્યો ને મહારાજના શું ગુણો છે ને કાંઈ ને એ તમારે જાય દીધે 10 વખત આપણને નામ આપ્યું છે ને 10 વખત બોલાઈ જાય એટલે ચાલો આજનો કાર્યક્રમ પૂરો. આપણને જે નિયમ આપ્યું હતું એ પૂરું. એમાં દશાવૃત્યા પ્રતિદિન મસ્યાભિષ્ટમ સુખમ ભવે તો એ કહી દીધું એટલે આપણને હવે સુખ મળશે. દશાવૃત્યા 10 વખત આપણે બોલી લીધા. અને પછી પાછું આવે તો આખી જિંદગી 10 વખત જનમંગલ કર્યા તોય મને કેમ આમ થયું? ઈ એમ કારણ કે જનમંગલ બોલતા બોલતા તો રસોઈના કામ ચાલતા હતા, વિચારો ચાલતા હતા. મહારાજનું કયું નામ આવી ગયું શું એનો અર્થ છે કાંઈ જાણ્યા વગર તો ધનાધન જાય દીધે. એટલે આપણે આપણી ક્રિયાઓ કેવી રીતે કરીએ છીએ, શું છે શું ને એ બધું આપણે જો એનું હાર્દ સમજીને કરીએ કે શું કહેવા માંગે છે, અથવા તો મુક્ત પુરુષ પાસેથી સમજીને જો કરીએ ને તો આપણને બહુ લાભ મળે છે. એમ અહીંયા મામા કહે છે. નહીતર તો ઈ પછી આવું ને આવું આપણા ચરણ ઘસાઈ જાય, ચપ્પલ નહીં ચરણ ઘસાઈ જાય તોય કોઈ દી લાભ મળે નહીં. એટલે હરીને શરણ ન જાય. એમ શું કામ એને કહ્યું ખબર છે? મામા કહે છે કે એમ એવું અખાએ શું કામ કીધું હશે? પગ ઘસાઈ જાય તો પણ ભગવાનની પ્રાપ્તિ નહીં થાય, થાય જ નહીં. કારણ કે આવું બધું યાંત્રિક છે, દેખાડાની ભાવના છે. મેં આમ કર્યું, મારા વગર થઈ ન શકે, હું હોઉં તો થઈ શકે. આમ કેટલા આપણને એક ભક્તિ કરતા હોઈએ ને એનોય કેટલો અંદર રાગ એટલો બધો આવી જાય ને, મારા જેવી રસોઈ કોઈને નહીં, હું ન હોઉં તો આ ઘર બધું આમ તેમ થઈ જાય, ઉથલ પાથલ થઈ જાય. કઈ વસ્તુ ક્યાં રાખી હોય મને જ ખબર હોય ને ઘરના ને કોઈને ખબર. અલા ભાઈ આપ મુઆ પીછે ગઈ દુનિયા, તું નહીં હો તો શું કોઈ નથી જીવવાનું? બધા પોતાની રીતે વ્યવસ્થા ગોઠવીને જીવશે. એટલે પણ જોવાનું ઈ છે કે કોઈ પ્રાપ્તિ થાય નહીં ભગવાન. એટલે આવા તો કેટલાય રાગ આપણા ભૈરવ કેટલું હોય ને કે મારા જેવું તો આમ કોઈ નહીં હો, મારા જેવી વ્યવસ્થાપક કોઈ નહીં. મારા ઘરમાં બધી વસ્તુ જ્યાં જેમ હોય ને એમ જ પડી હોય. આડું અવડું તો હું સેજ પણ ચલાવું નહીં, આમ તો નહીં, તેમ તો નહીં. એટલે એવી આમ નાની નાની વાતમાં પણ આપણને આટલો બધો આપણી જાત ઉપર ઓલો ગર્વ હોય છે ને કે ગર્વ પછી એના લીધે જ કોઈ પ્રાપ્તિ નથી થતી. પછી આપણને એમ થાય કે હારું રોજ ધ્યાન કરવા બેસું છું ને મૂર્તિનું એક અંગ હજી સુધી પાકું કેમ નથી? કારણ કે આ જ બધા વિચારો ચાલ્યા કરતા હોય ત્યાં કેમ થાય મૂર્તિ પ્રાપ્તિ થાય? એટલે કે છે કે પગ હંચોળા પગ ઘસાઈ જાય તો પણ ઈ ભગવાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય મામા કે છે તો ભગવાન જેને પ્રાપ્ત કર્યા હોય તેની પાસે પહોંચવું જોઈએ. જે ભૂમિઓ હોય
એ જ આપણને માર્ગ બતાડે, બીજા કોઈ બતાડી શકે નહીં. જે ભૂમ્યા જેણે રસ્તો જોયો હોય એ જ આંગળી ચીંધી શકે ને કે ભાઈ તું આ માર્ગે ચાલ, આમ કરીશ તો ભગવાન મળશે, આવી રીતે ભાવે સહિત કીર્તન ગાઈશ તો ભગવાન મળશે, તો ભગવાન રાજી થશે, માળા આવી રીતે ફેરવીશ તો ભગવાન મળશે. પછી તું એક માળા ફેરવીશ તોય વાંધો નથી કે 10 માળા ફેર કે પછી 500 માળા ફેરવવાની, એવું જ્ઞાન આપણને કોક કરે ત્યારે થાય ને કે મૂર્તિ સંભાળીને પછી એમ કહી દે કે ના રોજની 500 માળા ફેરવશો તો પછી મામા એક ઉદાહરણ આપે છે ને કે રોજ સાગરમાં છે એક કે મુંબઈમાં એક આંધળા ભાઈ હતા કે મહારાજનું વરદાન છે કે રોજ બ્રહ્માનંદ સ્વામીના 100 કીર્તન ગાય તો સાક્ષાત્કાર થાય. તો એ ભાઈ રોજ ગાતા હતા, કેટલો વખત થઈ ગયો, પછી નિરાશ થઈ ગયા તો ઉપરથી પડતું મૂકીને દેહનો અંત લાવી દીધો કે આટલા વખતથી 100 કીર્તનો ગાઉં છું પણ મને તમે કેમ દર્શન ન દીધા. હવે એ કેવી રીતે ગાતા હશે, ગણતરી કરતા હશે, 1 પૂરું થઈ ગયું, 2 પૂરા થઈ ગયા, 3, કે ગણતરીમાં એનો જીવ હશે. મહારાજના કીર્તનો બ્રહ્માનંદ સ્વામીના કેવા કેવા પદો રચ્યા છે ને કેવા પદમાં શું વર્ણન આવે છે ને બ્રહ્માનંદ સ્વામી મહારાજને કેવી રીતે ઓળખતા હશે ને શું બધી લીલાઓ એ વિચાર્યા વગર જ ગાતા હશે ને યાંત્રિક રીતે. એટલે પછી એવું થાય, પછી એમ થાય કે એટલે નિરાશ થઈ ગયા કે આટલા વખતથી 100 કીર્તન રોજ ગાઉં છું, હું એકે દિવસ નિયમ નથી ચૂક્યો, કેમ તમે ભગવાન દર્શન નથી આપતા. ચોથે માળથી પડતું મૂકીને દેહનો અંત લાવી દીધો. તો શું ફાયદો થયો એના? એટલે કહેવાનો મતલબ એવો છે કે જે કાંઈ પણ કરીએ એટલે એને ઈ કોણ સમજાવે આપણને, સાચું જ્ઞાન કરે કોણ? કે મોટા પુરુષ, જેને જે ભગવાનને પામ્યા છે, જે ભગવાનને મળ્યા, જેને ખબર છે. કારણ કે જે મુક્ત પુરુષ જયારે બન્યા હોય ત્યારે એને ક્યારેક તો સાધના કરી હોય ને, ત્યારે આટલું બધો પંથ કાપીને મહારાજને સુખે સુખ્યા થયા હોય ને, તો કે એને ખબર હોય બધી કેવી રીતે કરવાનું ને ક્યાં અડચણ આવે ને શું આપણે શું ક્યાં અટકી પડીએ. આપણે શરૂઆતમાં ધારો કે કરતા હોઈએ ને ધ્યાન, તો ત્યારે આપણને એમ થાય કે હા ચાલો આમ 10 દિવસમાં મને આટલું યાદ રહી ગયું, 15 દિવસમાં આટલું યાદ રહી ગયું, મહારાજની મૂર્તિ મને હવે ઝાંખી થવા માંડી છે. પછી ઈ જે જ્યાં હોય ને ત્યાં અચાનક જ આપણે ત્યાં અટકી જઈએ, કારણ કે એનાથી આગળ કેમ વધવું એ આપણને ખબર ન હોય. પછી ત્યાં ઈ સ્ટોપ જ થઈ જવાય. પછી ત્યાંથી આમ થાય ને જે શરૂઆતમાં એકદમ પ્રગતિ થવા માંડી હોય ને પછી અચાનક જ કેમ? કારણ કે જ્ઞાન નથી. તો એવી જે બાધા આવે ત્યારે શું કરવાનું એ બધું મુક્ત પુરુષને જ ખબર હોય, એટલે એના રસ્તા ઈ જ બતાવે. એટલે કે એને ભૂમ્યા કીધા છે, તો ઈ કે જે ભૂમ્યા હોય ને ઈ જ આપણને માર્ગ બતાડે અને ઈ જ આપણને સાચા રસ્તે લઈ જાય, બાકી બીજા કોઈનું ઈ કામ જ નથી. હવે મોટા મોટા શાસ્ત્રી હોય, શાસ્ત્રો વાંચ્યા હોય, શાસ્ત્રમાં જે કીધું હોય એ પ્રમાણે ઈ આપણને જ્ઞાન કરે, એની વાત 100%, અને એની વાત ખોટી એ ન કહેવાય ને, કારણ કે શાસ્ત્રની વિરુદ્ધ એક વચન પણ એ લોકો ના કહેતા હોય. પણ અનુભવી મુક્ત હોય એની અનુભવી મુક્ત હોય કઈ શાસ્ત્રની વિરુદ્ધ કોઈ વાત નથી કરતા. મહારાજે જે વાત કર્યું ઈ જ વાત ઈ કરે છે, પણ એ વાત કેવામાં ફરક પડે છે. કારણ કે શું છે કે ઈ દરેક જે જીવ છે એની પાત્રતા જોઈને એ પ્રમાણેનું એનું જ્ઞાન કરે છે કે જેનાથી એનો જે આગળ વધવાનો આધ્યાત્મિક જે માર્ગ છે એ સરળ થઈ જાય છે. કારણ કે દરેકને આમાં કેવું છે કે જે આપણે સ્કૂલમાં ભણતા હોઈએ તો 50-50 વિદ્યાર્થીઓને સરખું જ્ઞાન આપી શકાય. એમાં જે હોશિયાર હોય એ તરત એક વારમાં સમજી જાય, જે થોડાક નબળા હોય એને ટ્યુશન રાખે તો સમજી જાય કે આ ભાઈ ત્યારે સ્કૂલમાં ના સમજાયું તો ટ્યુશનમાં એને સમજાઈ જાય. અને અમુક હોય એને 4-5 વાર સમજાવવું પડે અને છતાં પણ એ ત્યારે એ સમજે, 4-5 વાર સમજે, પણ છતાં પણ બધાને માર્ક એક સરખા આવે છે? નથી આવતા. શું કામ નથી આવતા? તો કે આપણે તરત જ આપણને હવે ખબર પડે કે શું કામ નથી આવતા. ઓલાએ ધ્યાન નહીં આપ્યું હોય, અથવા તો ઓલાની બુદ્ધિ તીક્ષ્ણ છે, કે ઓલાનું જે વિચારો જયારે ટીચર સમજાવતા હશે ત્યારે કોઈ બીજા વિચારે ચડી જતો હશે કે ગમે તેમ, બરાબર? એટલે એવી જ રીતે આપણને એમાં કેવું છે કે 50-50 વિદ્યાર્થીઓને સરખું સમજાવે તો ચાલે. જયારે આધ્યાત્મિક માર્ગ એવો છે કે દરેક આ મનોભાવનો માર્ગ છે ને, આપણે ભાવથી ત્યાં પહોંચીએ છીએ. એટલે દરેક વ્યક્તિના ભાવ જુદા, દરેક વ્યક્તિને ભાવ પ્રદર્શિત કરવાની પાત્રતા જુદી, એની તીક્ષ્ણતા, વેગ એનો જુદો. એને કોક તરત જ ભાવમાં આવી જાય અને તરત જ એમાં જોડાઈ જાય. કોકને ઈ ભાવ જ અંદરથી સૌથી પહેલા તો ઉત્પન્ન કરવો પડે. મહારાજ પ્રત્યે ધારો કે પ્રેમ ભાવ વ્યક્ત કરવાનો છે આપણે, તો કોક પ્રેમ સ્વરૂપ હોય કે એને પ્રેમ હોય કે એને બધા પ્રત્યે પ્રેમ, તો મહારાજમાં ઈ પ્રેમથી તરત જ જોડાઈ શકે.
જયારે બીજાને એવું હોય તો એને પ્રેમ સૌથી પહેલા અંદર, ધારો કે એને પ્રેમ ન હોય તો એને પોતાની અંદર પ્રેમ ભાવ ઉત્પન્ન કરવો પડે, અને પછી એ પ્રેમ ભાવ ઉત્પન્ન થાય પછી એ મહારાજમાં જોડાઈ શકે. તો એટલે એટલી વાર તો થઈ ગઈ ને કે જે પ્રેમ હોય, જેનામાં પહેલાથી જ પ્રેમ અંદર ભરેલો હોય, એ મહારાજમાં તરત જોડાઈ જાય. તો એને એટલી એનો રસ્તો એટલો ઓછો કહેવાય ને કે એ તરત જ જોડાય ને એ આગળ વધવા માંડ્યો. જયારે બીજાને તો હજી, અને ત્રીજી કોઈક વ્યક્તિ હોય એને તો પ્રેમ શું છે એ જ ન ખબર હોય, આતંકવાદી જેવા એને શું ખબર હોય, દડ બધાને પતાવી દેતા. તો એવા લોકોને સ્થિર થવાનું, પેલા આ બધી હિંસા નહીં કરવાની, અહિંસા મોટો ધર્મ, એવું બધું સમજાવવાનું. પછી એ બધા પ્રત્યે પ્રેમ, કરુણા, દયા, એ બધું સમજાવવાનું. પછી એને એમ કહેવાનું કે આ ભગવાન જેવા છે, પછી એનામાં એને એનું જ્ઞાન કરો. એટલે કેટલી બધી વાર લાગે ને. એમ જે મુક્ત પુરુષ છે એ બધા એના જેની જેવી પાત્રતા એ પ્રમાણેનો એને માર્ગ ચીંધે. આપણે જો મોટા પુરુષ હોય ને તરત જ બધાને કઈ ધ્યાન કરવાનું નથી. અંગત જયારે કોઈ પૂછવા જાય ને તો એને એમ કે પેલા કથા વાર્તા કરો, પછી એમ કે ધીરે ધીરે હવે માનસી પૂજા કરો, પછી એમ કે હવે ધ્યાન કરો. આપણે માસી પાસે જઈએ પેલા તો શરૂઆતમાં તો શું કે જાળી લુઈ નાખ, આપણને ઘરથી પરિચિત કરે, આપણને કે જો આ ઘર છે, અહીંયા આમ છે તેમ છે, બધી જાળીઓ આપણે લુઈ નાખ. તો ધારો કે આપણે આમ ઈમામ માસીમાં ઈ કળા હતી કે આપણે આખા દરવાજાની જાળી હોય તો આપણે આ છે ને, જો આપણી મનની વૃત્તિ ક્યાંક ભમતા હોય કે માસી પછી આપણને શું આપણને સેવા આપશે, લાવ હું આ કરી નાખું, કે ઈ ત્યાં ગયા હોય એટલે બીજા સંકલ્પો તો આપણને હોય નહીં. પણ ઈ ના એવા ને એવા વિચારોમાં, ધારો કે કઈક એકાદું જાળીનું ચોખંડું રહી ગયું હોય ને તો માસી આપણે કહે ને માસી થઈ ગયું, તો આખી જાળી લોહી નાખે. એટલે આપણે કહે હા માસી. તો આવીને જુએ ને તો ઓલું જે બાકી હોય ને ત્યાં જ નજર જો આ બાકી રહી ગયું એમ. એટલે આપણે એ જો ચીવટથી ન કરી શકતા હોય તો ભગવાનની મૂર્તિ ચીવટથી કેવી રીતે ધારી શકીએ? એટલે ઈ તો મોટા પુરુષ મામા એમ કે છે કે જે એના ભૌમ્યા હોય ઈ જ આપણને ત્યાં લઈ જાય, બાકીનું ઈ કોઈનું કામ નથી. તો કે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન જેણે પ્રાપ્ત કર્યા હોય એની પાસે પહોંચવું જોઈએ. એને ખોડી અને એની પાસે જવાનું, એની પાસે ખોડો પાથરવાનો. આપણે એને કે ને કે હું તમારો સેવક, એને રાજી કરવા પડે, બીજું કાંઈ ન આવડે તો સેવામાં લાગી જવાનું, તો એ રાજી થઈને આપણને એ આપી દે. એટલે ગમે એના રસ્તા કેટલાય છે, આપણે હવે સાગરમાં બધે આપણે જોતા જોઈએ છીએ કે કેટલા મોટા પુરુષને કેવી રીતે એને મળે. અને જે ખરા મુમુક્ષુ છે એને તો ભગવાન મેળવી જ આપે છે. મુક્ત પુરુષ એને ભૌમ્યા કે ને કે મુક્ત પુરુષ એટલે ભૌમ્યા, તો ભૌમ્યા સુધી એને પહોંચાડી દે છે. ક્યાંથી કેમ આપણને ખબર ના પડે એવા લોકો ક્યાંથી આવી જાય છે. યુટ્યુબ પરથી શોધીને આવી જાય છે, બોલો. એટલે એવું છે. તો એ ભગવાન પાસે પહોંચાડી દે. આપણે એની પાસે જો પહોંચી જઈએ મુક્ત પુરુષ, તો કારણ કે એ ભૂમ્યા છે, એને બધો રસ્તો જોયો છે, તો એ આપણને હાથ પકડીને લઈ જાય. તું કાંઈ ગભરાઈશ નહીં, ચાલ હું તને રસ્તો બતાડું છું. મેં તારો હાથ પકડ્યો છે. નાનું બાળક હોય એકલું ચાલતું હોય અને એની માં આવીને એનો હાથ પકડે તો પછી કેટલું ફટફટ ચાલવા માંડે ને. એને ખબર પડે કે હવે હું નહીં પડું. એ મુક્ત પુરુષ જયારે આપણને હાથ પકડે ત્યારે આપણને કોન્ફિડન્સ આવી જાય કે કાંઈ નહીં, ધારો કે મને ધ્યાન નહીં થાય ને તો આ મારો હાથ પકડેલો છે, આમાં ઈ મને લઈ જશે. એટલે ઈ જો એવા મુક્ત પુરુષ જો આપણને મળી જાય ને તો પછી એને છોડવા ના જોઈએ, ક્યારેય ના છોડવા જોઈએ. અને પછી આપણે ઈ જેમ કે ને ફટફટ કરવા માંડીએ ને તો એ રાજી થઈ જાય. એ રાજી થઈ જાય તો કે એની પાસે શું હોય? તો કે ભગવાન હોય. તો એની પાસે ભગવાન હોય તો એ ભગવાન આપે આપણને. એટલે એવા મુક્ત પુરુષ પાસે આપણે પહોંચી જવું જોઈએ, તો એ ભગવાન સુધી આપણને પહોંચાડી. જેણે કાશી જોઈ જ નથી એને ભૂમ્યા તરીકે લઈ જાઓ તો તે ક્યાં લઈ જાય? કેવું કહી દીધું. હવે એવાને કોકને ગુરુ કરીને બેસી જઈએ આપણે, અથવા તો ગુરુ ના કરીએ પણ એવાને એમ કહીએ, આપણે અંદરથી માની બેસે કે હા મને સાચી જગ્યા લઈ. પણ એને પોતાને જ નથી ખબર. ખાલી શાસ્ત્રો વાંચ્યા અને મહારાજની વાતો કર્યા રાખે અને આપણે મહાન સમજી બેસીએ. તો આપણે સમાજમાં જોઈએ છીએ એવા ઘણા લોકો હોય છે ને. પછી જેમ એની નજીક રહેતા જાય પછી ખબર પડે કે આનામાં તો કાંઈ માલ નથી, ખોટો સમય બગડ્યો આપણો. તો અને ઓલાને તો માનપાન જોઈતા જ હોય. આપણને કેટલા એવા દાખલાઓ છે. આપણે અત્યારે તો કે સમાજમાં કોનું નામ લેવું ને કોનું નામ ના લેવું, બરાબર. એટલે આપણે આમાંથી ઈ બધા જે કરતા હોય એ આપણે શું જોવાનું છે? આમાંથી આપણે ઈ જોવાનું છે કે સૌથી પહેલા તો સાચા સંત કોને કહેવાય. એ સાચા સંતના બધા ગુણો હોય આપણે જાણી રાખવાના. પછી એમાંથી સાચા સંતને ગોતી કાઢવાના. ન ગોતતા આવડતું હોય તો મહારાજને અને મુક્તોને પ્રાર્થના કરવાની કે હે મહારાજ,
મને એવાનો જોગ સમાગમ કરી આપો, અને જો ખરા હૃદય આપણે પ્રાર્થના કરીએ તો એવા મુક્તય આપણને મળી જાય છે. એવા મળી જાય પછી એને છોડવાના નહીં, એની પાસેથી જ્ઞાન લઈ લેવાનું. અને કે આ રસ્તા જે બતાવે છે એમાં સંકલ્પ તો જરાય કરવાના નહીં કે એને મને આવો રસ્તો આમ કેમ બતાડ્યો ને ઓલાને કેમ આવો રસ્તો બતાડ્યો, મને કેમ આમ કરવાનું, મને ધ્યાન કરવાનું કેમ ના કીધું. મને એમ કે છે કે તું માળા ફેરવ, અને ઓલાને કહી દીધું કે જો તું ધ્યાન કર. અરે ભાઈ, આપણને ખબર નથી કે એને ગયા જન્મે પૂર્વે એને શું કર્યું છે, અને આપણે પૂર્વે શું કર્યું છે, અથવા તો અત્યારે એની પાત્રતા કેટલી છે ને એનું મગજ કેટલું શાંત છે, આપણું મગજ કેટલું, મન કેટલું શાંત છે, એ બધું મુક્ત પુરુષને ખબર. પણ મને કેમ ધ્યાન કરવાનું નથી કેતા, આને કેમ આમ કે છે. ભાઈ, બધાને જુદી જુદી વસ્તુ હોય ને એ પ્રમાણે એ જ્ઞાન કરતા. એટલે ઘણી વખત આપણે એમ થાય હું તો મુક્ત પુરુષ વિશે ક્યારેય ખોટા સંકલ્પ નથી કરતી. અરે ભાઈ, મુક્ત પુરુષ વિશે એને આમ કેમ કીધું, મને એનું કીધું, એ એક જાતનો સંકલ્પ થયો કે નહીં? એટલે એવા કોઈ જાતના નેગેટિવ કે એવા કોઈ સંકલ્પ કરવા જ નહીં. અને આપણે મુક્ત પુરુષને ભૂમ્યા તરીકે એકવાર સ્વીકારી લીધા પછી એ કેમ કરવા માંડીએ ને વિશ્વાસ સંપૂર્ણ મૂકીને, તો ભગવાન માં એમ કે છે કે એ ભગવાન પાસે પહોંચાડી દે આપણને મામા જેવા મુક્ત મળી ગયા છે. હવે એ જેમ કે છે એમ આપણે કરવા માંડીએ, એના પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને, તો એ ભગવાન સુધી આપણને પહોંચાડી દેશે. એ વાત 100%ની છે, એમાં કોઈ મીન મેક છે જ નહીં. હવે અત્યારે સમય થઈ ગયો છે, મેં થોડો આજે અત્યારે 10-15 મિનિટ વધારે લીધી તો માફ કરજો, કારણ કે આ એક પેરેગ્રાફ જરાક મને એમ થયું કે પતાવી દઉં એટલા માટે. બાકી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની, સ્વામિનારાયણ ભગવાનની જય.